નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપની સાથે હું છું મિલી મહેતા। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। રાપર તાલુકાના ભીમાસરમાં રાજબાઈ માના શરણે અર્થદાન થઈ ગયેલું એ નગર ઝંખે છે ઓળખ, જુઓ અહેવાલ। વાગડ, જે નામ જ બહુ સૂચક છે એવા તળવાડામાં આવેલું ભીમાસર ગામ એટલે 16,000 જેટલી વસ્તી ધરાવતું ઐતિહાસિક ગામ। ગામના ઇતિહાસમાં શૌર્ય રસના સાક્ષી બનેલા પાડિયાઓની કતાર અત્યારે પણ જોનારની આંખોમાં શ્રદ્ધાની જ્યોત જગાવી જાય છે। પણ આજે 45 પાડિયાના અતીતથી જોડાયેલી હોય, કદાચ હોય તો એવા પ્રશ્ન સાથે ભીમાસર ગામથી અંદાજિત 4 કિલોમીટર દૂર મોતીગઢ હશે। પણ સ્થાનિક લોકો જેને મોતિયાસર ડુંગર તરીકે ઓળખે છે એવો જમીનની સપાટીથી 500 મીટરની ઊંચાઈએ જોગમાયા રાજબાઈ માનું ભવ્ય મંદિર છે। અને ક્યાંક ને ક્યાંક આ મંદિર જ ઘરબાયલા કે પછી સમયની થપાટથી છિન્નભિન્ન થયેલા નગરની ઓળખ આપવામાં મા રાજબાઈની કૃપાથી નિમિત્ત બનશે એવી પૂર્ણ આસ્થા સાથે 1 કિલોમીટરમાં પથરાયેલા નગરના અવશેષમાં કાળમેંઢ પથ્થરોની વચ્ચે રહી રાજબાઈ માની ભક્તિ પૂજા કરતા ચારણ યુવાન મુકેશ ગઢવીએ જણાવવા સાથે મા રાજબાઈની સ્થાપના બાબતે બહુ રસપ્રદ વાતો કરી હતી, જે અહીં મા ન્યૂઝના દર્શકો સમક્ષ પ્રસ્તુત છે। છેલ્લા 2-4 દિવસથી વાગડ વિસ્તારમાં અખબારોએ પીરસેલી આ પૌરાણિક વસાહતની સ્ટોરી ચલાવીને લોકોમાં જે ઉત્સુકતા જગાવી હતી એના જ્યારે પ્રત્યક્ષ દર્શન કર્યા ત્યારે અતીતના આ અવશેષો જોઈ આ નગર વસાવનારને નતમસ્તક થઈ જવાયું। ઢાંકણઢક લાપ નામના ઘાસની વચ્ચેથી ભેંઠિયા અને ઢોરાની પીડાને પગ વચ્ચે કાઢીને મા આશાપુરા ન્યૂઝને આ અજ્ઞાત નગરના ખૂણે ખૂણામાં ફેરવનાર ભીમાસર ગામના જ પાડિયા પ્રેમી અને અતીતમાં ડોક્યું કરવાનો અનોખો શોખ ધરાવતા યુવા સંશોધક અને સાહિત્યકાર શ્રી મહાદેવભાઈ બારડ, ગામના સરપંચ સંકેતભાઈ રાજપૂત, કચ્છ ભારતીય કિસાન સંઘ રાપર તાલુકાના મહામંત્રી કુંભાભાઈ ચાવડા અને મા રાજબાઈના પરમ ઉપાસક અને પૂજારી મુકેશદાન ગઢવી આ નગર બાબતે અનેક શક્યતાઓ વ્યક્ત કરી, જેમાં ખાસ તો અહીં કાઠી દરબારોની વસ્તી હશે એવું વડીલોનું કહેવું છે। તો આર્કિયોલોજી એટલે કે ઉત્ખનન માટે ઈસરો દ્વારા જેમના માધ્યમથી ખૂબ કામ થયું છે એવો ઈસરોના નિવૃત્ત પ્રોફેસર શ્રી PS ઠક્કર સાહેબ દ્વારા પણ આવી જ શક્યતા વ્યક્ત કરવા સાથે વાગડના ઘેડી, બેલા, વ્રજવાણી, જાટાવાડા, બાલાસર, રાસાણી, ગઠડા અને આવા તો અનેક સ્થળો વિશે મા આશાપુરા ન્યૂઝ સાથે ટેલિફોનિક ચર્ચા કરીને આ બધા સ્થળો વિશે રોચક વાતો કરી, જે અહીં રજૂ કરવામાં આવી છે। હેલો સાહેબ નમસ્કાર, મા આશાપુરા ન્યૂઝમાંથી ઘનશ્યામ બારોટ બોલું। હા બોલો બોલો। હવે સાહેબ, આમ તો આપણે કાલે મહાદેવભાઈ બારડના માધ્યમથી વાતચીત થઈ હતી, પણ અમારા મા આશાપુરા ન્યૂઝના દર્શકો માટે આપ સાહેબ જ્યારે ઈસરોમાં સેવા આપી રહ્યા છો ત્યારે ભીમાસરની બાજુમાં મોતિયાસરી ડુંગર ઉપર જે મા રાજબાઈના સાનિધ્યમાં એક આખા નગરના અવશેષો છે અને એક આખું નગર ધરબાયેલું હોય એવું દેખાય છે સાહેબ। તો આ બાબતે આપ મા ન્યૂઝના દર્શકોને શું કહેશો? જુઓ, હું તો ઈસરોમાંથી રિટાયર્ડ થઈ ગયો છું। જી સાહેબ, જી સાહેબ। પણ સેટેલાઇટ ડેટાનો ઉપયોગ કરીને જોયું તો એવું લાગ્યું કે આખો ડુંગર ગામથી ભરેલો છે, એટલે અવશેષોથી ભરેલો છે। જી સાહેબ। બધા રૂઇન્સ ત્યાં ખૂબ જ છે। જી સાહેબ। એટલે કોઈ જૂનું ગામ હશે અને એ પણ મોટાભાગે કાઠીઓની વસાહત હોય એવું હું માનું છું। જી જી સાહેબ, જી। અને વાગડ ફોલ્ટ જે છે એ એક્ટિવ થાય ત્યારે ત્યાં મોટા ધરતીકંપ આવે, એવા કોઈ મોટા ધરતીકંપમાં આ નગર નાશ પામ્યું હશે એવું બને, અથવા કોઈ રાજા મહારાજાઓની જે એકબીજાની ચડાઈ ઉપર કંઈ થયું હોય અને એ રીતે કાઠીઓ ત્યાંથી છોડીને નીકળી ગયા હોય તો પણ કંઈ કહેવાય નહીં। હવે સાહેબ, મને એક સામાન્ય રીતે એક પ્રશ્ન થતો હતો કે જમીનની સપાટીથી સમજી લો ને કે 150 કિલોમીટરથી આ નગરની શરૂઆત થઈ જાય છે। 150 મીટરની ઊંચાઈએથી આની શરૂઆત થઈ જાય છે। મંદિરની ઊંચાઈ 500 ફૂટ સુધીની હશે, કદાચ 500 મીટર સુધીની, 500 મીટર હશે। તો સાહેબ, એ જે આખે આખું નગર છે એ આખે આખું એમ ગઢ ઉપર એટલે કે ડુંગર ઉપર જ છે, બરાબર? એટલે કાળક્રમે ત્યાં એ ડુંગર રચાઈ ગયો હશે કે સાહેબ એ બનાવ્યું હશે એ વખતે પણ ડુંગર જ હશે એમ? ના ના, એ સમય તો ડુંગર જ હશે, ડુંગર ઉપર જ વસાહત લાગે છે। જી સાહેબ। પણ જ્યારે ધરતીકંપ આવે જી જી ત્યારે જો બધા મકાનો પડી જાય અને લોકો ત્યાંથી છોડીને નીકળી જાય, જી સર, તો આવી રીતે એ નગરો એમના એમ અવશેષો રહી જાય। જી। એટલે આ તો એક તમે ભીમાસર પાસે જોયું, પણ ખાવડા આઇલેન્ડમાં જી
જામકુનરિયા પાસે દંડો પદ્ધર કરીને એક મોટું નગર છે જે આવી જ રીતે નાશ પામેલું લાગે છે, કાઠીઓનું જ નગર હશે. જી સર. એમાં કિલ્લાની બહાર બીજો કિલ્લો છે, એટલે ડબલ કિલ્લાની વચ્ચે ગામ વસેલું હશે. વાહ. ત્યાં પણ મેં આજથી 10 વર્ષ પહેલા 100 ઘર આપણી છાતી સમય હાઈટ ઉપર ઉભેલા જોયેલા. જી 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 જી. અને હું ત્યાં જામકુનરિયાથી ટ્રેક્ટર ઉપર ગયેલો. જી જી સર. જી સર. એટલે આવી તો ઘણી વસાહતો કચ્છમાં છે, જી. પણ હજુ લોકોનું ધ્યાન ગયું નથી. જી સર. ખાસ તો સાહેબ હું તમને એમ કહી કે મેં વાગડ વિસ્તારનું જયારે જોયું ને, વાગડ વિસ્તારમાં તો હું તમને એક વાત કરું તો ગેડીની પરિસ્થિતિ પણ એવી છે ને, એ પણ ઊંચાઈમાંથી જ દેખાય છે. પછી ગેડી તો જૂનું ગામ છે જ, એનો ઇતિહાસ પણ છે. પણ એ સિવાય બાલાસર થી ઉત્તરમાં જઈએ જી સર તો રણની કાંધી ઉપર એક રાસાજીના ગઢડા હતું. જી છે અત્યારે પણ છે સાહેબ. હવે અત્યારે નાનકડું ગામ હશે, 8-10 ઘર હશે, મને બહુ વધારે નથી ખ્યાલ. જયારે હું ગયો ત્યારે તો એકે મકાન નતું. જી સર. હું લગભગ 2003-4 પહેલાની વાત કરું છું. જી સર. અને એ ગામ આખું નાશ પામી ગયેલું, અને ત્યાં પાળિયા હતા એ 1812, 1813 ના હતા, એટલે 1819 ના ધરતીકંપમાં નાશ પામ્યો હશે એવું લાગ્યું મને. જી સર. જી જી. કંથકોટમાં પણ એવું જ દેખાય છે કે 1812-13 ના પાળિયા દેખાય છે, પછીનું કઈ દેખાતું નથી. એટલે 1819 ના ધરતીકંપમાં આ મોટા ભાગના શહેરો નાશ પામ્યા હશે એવું મને લાગે છે. સાહેબ ભીમાસર ગામથી આમ તો તમે મહાદેવભાઈના બહુ સંપર્કમાં હશો જ, એટલે મહાદેવભાઈ અહીંયા ખાસ તો મહાદેવભાઈએ વાગડના પાળિયાઓ વિશે એ પોતે સંશોધન કરતા જ રહે છે. પણ ભીમાસર ગામમાં જ એક આખી 45 પાળિયાઓની એવી લાઈન છે, અને એ વિસ્તાર પણ ઊંચાણવાળો જ છે. એટલે આજે 45 પાળિયાઓ વિશે એ આખો હું એનો આખી સ્ટોરી જ અલગ આવશે મારી. પણ ક્યાંક ને ક્યાંક આ પાળિયાઓ પણ આ નગરથી સંકળાયેલા હોય એવું બની શકે. હોઈ શકે, બની શકે. જી સર. તો ટૂંકમાં સાહેબ વાગડની ભૂમિ છે એનું જો સંશોધન કરવામાં આવે તો અહીંયા ઘણું બધું નીકળી શકવાની શક્યતાઓ ખરી. અને ઘણું નીકળી શકે. જટાવાડાની ઉત્તરમાં એક પહાડ છે જેના ઉપર આજે પણ ગઢ હોય એવું લાગે છે, અને ત્યાં પૂંજા શેઠને પૂરી રાખેલો એવું ઇતિહાસમાં જાણવા મળે છે. જી સર. ત્યાં બાજુમાં એક કૂવો પણ દેખાય છે, ને એક કૂવો કઈ પૂરી નાખ્યો એવું લખાણમાં છે. જી સર. એ સિવાય ધોળાવીરાની ઉત્તરમાં એક મચ્છી પોસ્ટ છે BSF ની. જી સર. ત્યાં બાજુમાં સારણ છે, ત્યાં પણ એક ચોરસ નગર છે દેખાય છે, અને ત્યાં અમે કન્ફર્મ પણ કર્યું છે. જી સર. આર્કિયોલોજીનું જયારે ધોળાવીરામાં કામ ચાલતું હતું ઉત્ખનનનું, જી સર, ત્યારે યદુવીરસિંહ રાવત, આલોક ત્રિપાઠી અને અશ્વિની અસ્થાના એ 3 જણ મારી સાથે ત્યાં આવેલા સારણમાં, અને ત્યાં ટ્રેન્ચ કરી હતી. અને જે કઈ અવશેષો મળ્યા એ ધોળાવીરા જેટલા જ પુરાણા છે, એટલે 2700, 3200, 3300 BC ના, એટલે આજથી 5-6 હજાર વર્ષ પહેલાના અવશેષો ત્યાં પણ છે. એ સિવાય ખડીર થી ઉત્તરમાં એક મરુડા ટક્કર નામનો ડુંગરાળ પ્રદેશ છે. એની ઉત્તરમાં 4 કિલોમીટર દૂર એક કિલ્લેબંધ નગર હોય એવું સેટેલાઇટ ના તસવીરોમાં જણાય છે. એટલે ઘણું બધું છે જેમાં જો કામ કરવાની જરૂર છે કચ્છમાં. જી સાહેબ. તો સાહેબ મને આજે જ અમારે રાપરમાં એક સંસ્થા છે, એના સંચાલક છે અને મારા મિત્ર છે, એમણે મેં જ્યારે આ ભીમાસરની વાત કરી ત્યારે એમણે મને એમ કીધું કે રાપર સિટીમાં પણ તમે એ જે એમની સંસ્થા છે આમ નીલ પરથી જાતા, એ કે જો જ્યાં જાતા હશે પાછળ 1-2 કિલોમીટર, એટલે એ કે અમને ઘણી વાર એવા અવશેષો મળે કે આના નીચે કદાચ જો સંશોધન કરવામાં આવે તો એમાંથી પણ કાંઈક નીકળવાની શક્યતા ખરી. એમ ચોક્કસ નીકળે. જુઓ, ચિત્રોડમાં નીકળે, રાપરમાં નીકળે, ગેડીમાં નીકળે, નીલપરમાં નીકળે. જી. એટલે મતલબ કે વાગડ વિસ્તારને સાહેબ ટુરિઝમ સ્પોટ બનતા કોઈ રોકી ના શકે જો સરકાર પૂરતું ધ્યાન આપે તો. વાગડ વિસ્તારની જે ખાસ તો સાહેબ હું તમને એમ કહી કે કોઈ પણ ટુરિઝમ હોય કે પૌરાણિક વસાહત હોય, અંતે તો એ ક્યાંક ને ક્યાંક રોજગારી પૂરી જ પાડતી હોય છે અને આપણા આર્થિકમાં ડોક્યું કરાવતી હોય છે સાહેબ. ચોક્કસપણે. પણ તકલીફ શું છે, સરકારમાં જે આ વિભાગ છે જી સર, એમાં પૂરતો સ્ટાફ નથી, એમાં નિયામક નથી. જી સર.
અને ઇવન આપણે રાજ્ય સ્તરે તો તકલીફો છે, પણ રાષ્ટ્રીય સ્તરે પણ ઘણી તકલીફો છે. જી સર. એટલે કોઈ કામ કરી શકતું નથી. પણ આ જે ઉપગ્રહની તસવીરો છે એમાં તો આપણે કઈ ખોદકામ કરવાનું છે નહીં. જી સર. આપણે જે કઈ ઉપગ્રહની તસવીરમાં દેખાય ત્યાં જઈને જોઈએ, અને જો અવશેષો મળે તો પછી ખોદકામ કરવાની વાત આવે. તો કોઈ પણ યુનિવર્સિટીને કે આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટને કોઈને કામ સોંપે તો એ થઈ શકે. જી જી સાહેબ. અને આપણે ત્યાં વધુ એ થઈ રહ્યું છે અત્યારે તો કે બહારથી આવીને લોકો IIT ખડગપુર, પછી પૂના, કેરલા, ત્યાંના લોકો આવીને કચ્છમાં કામ કરી જાય છે, ને આપણે ત્યાં ગુજરાતના લોકો કામ નથી કરી શકતા. જી સાહેબ, સાચી વાત છે. ખાસ તો આપણી જે નિષ્ક્રિયતા છે એ આપણાને આપણી જે પૌરાણિક વસાહતો છે કે આપણું અતીત છે એનાથી દૂર રાખે છે. હું વારંવાર દેખાય એવું તો હું નહીં કહું, પણ શું છે કે બહારથી લોકો આવીને કામ કરી જાય છે, ક્રેડિટ એ લોકોને મળે છે, પણ આપણા લોકોને આ વસ્તુમાં કોઈ રસ જ નથી. અને બીજું એક એવું છે કે તમે યુરોપમાં ને એ દેશોમાં જુઓ ને, તો એમને 300-400 વર્ષ જૂનું હશે તો એ ગાંડા થઈ જાય. જયારે આપણે તો 5000-6000 વર્ષ 8000 વર્ષ પહેલાનું જૂની વસ્તુઓ મળે છે, પણ ઠેર ઠેર ઠેકાણે દરેક ગામમાં લગભગ પડ્યું છે, એટલે આપણને એની કિંમત નથી. જી સાહેબ, મેન મુદ્દો જે છે કે અમારા રાપર તાલુકાની હું વાત કરું તો મહાદેવભાઈ બારડ દ્વારા એક નાની ઉંમરે માણસે જે આ કાર્ય ચાલુ કર્યું છે, પહેલા તો હું એને આમ રૂબરૂ મેં અભિનંદન આપે. પણ આવા જો નિષ્ક્રિયતાનો સાહેબ મારો મતલબ એ છે કે મહાદેવભાઈ જેટલા જો બીજા 5-10 આવા યુવાનો સક્રિય હોય ને સાહેબ, તો અમે અહીંયા સ્થાનિક લેવલેથી પણ ઘણું બધું કરી શકીએ. જુઓ, દરેક જિલ્લામાં થોડા 8-10 માણસો હોય, દરેક તાલુકામાં 2-3 માણસો હોય, અને દરેક ગામમાં એક માણસ જો રસ લેતો થાય તો દરેક ગામનો ઇતિહાસ નવેસરથી લખી શકાય, દરેક તાલુકાનો ઇતિહાસ નવેસરથી લખી શકાય, અને દરેક જિલ્લાનો ઇતિહાસ નવેસરથી લખી શકાય. હમણાંની જ વાત કરું સાહેબ, અમારા મહાદેવભાઈ અને ભરતભાઈ મણવર છે, ક્રિકેટના કોચ છે પોતે, ભરતભાઈ મણવર. પછી અમારા એક સંઘના છે RSSના અશોકભાઈ ચૌહાણ. આ લોકો સાહેબ ખડીરનો પ્રવાસ કર્યો ત્યાં અમરાપરથી, અને ત્યાં જે એને અવશેષો બતાવ્યા, અને મેં જે હું ટૂંક સમયમાં જ એની સ્ટોરી નાખવાનો છું, અને જો મને જરૂર પડશે સાહેબ એ વખતે હું તમારો સંપર્ક કરી. પણ ચોક્કસ. પણ સાહેબ મતલબ કે જો રસ દાખવવામાં આવે તો વાગડમાંથી ઘણું બધું એવું નીકળી શકે એ ચોક્કસ છે. ચોક્કસ મળી શકે. જી સાહેબ. મને તો હજુ ધોળાવીરા અને સારણ સિવાય પણ ત્યાં ફોસિલ પાર્ક છે, ત્યાં એક મોટો કિલ્લો હોવાની શક્યતા લાગે છે. જી સાહેબ, મા આશાપુરા ન્યૂઝથી વાત કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આશા રાખું છું કે આપ જ્યારે પણ કચ્છમાં પધારશો ત્યારે મા આશાપુરા ન્યૂઝનો સંપર્ક કરશો. મા આશાપુરા ન્યૂઝથી વાત કરવા બદલ ખૂબ ખૂબ આભાર સાહેબ. થેન્ક યુ. આભાર. જી સાહેબ. ભીમાસર આડેસર રોડ પર જતા ક્યારેક ઉત્તર દિશા તરફ નજર કરજો. આ મોતિયાસરી ડુંગર પર તમને મા રાજબાઈની ધજાના દર્શન થશે. માનું મંદિર તો કદાચ જમીનની સપાટીથી 500 મીટરથી પણ વધુ ઊંચાઈ પર છે, પણ આ નગરની શરૂઆત તો 150 મીટર પરથી જ શરૂ થઈ જાય છે. ક્રમશઃ વધતું જ રહે છે, અને અંતે નગરની વચ્ચોવચ્ચ માતાજીનું મંદિર, અને ચોતરફ પથરાયેલું આ નગર એ વખતે પણ વિશાળ વસ્તી ધરાવતું હશે એવું અહીં સ્પષ્ટ દૃશ્યમાન થઈ રહેલા મકાનોની માંડળી પરથી વર્તાય છે. પુરાતત્વ વિભાગમાં અપૂરતા સ્ટાફના કારણે હોય કે વાગડમાં મહાદેવભાઈ બરાડ જેવા જિજ્ઞાસુઓના અભાવે વર્ષોથી ખંડેર પડેલું આ નગર ખંડેરમાંથી પણ ખુમારી બતાવી રહ્યું હોય એમ આખા ડુંગરને ફરતી દિવાલ, અને એ પણ કોઈ પણ પ્રકારના સિમેન્ટ કે અન્ય પ્રકારના લીપણ વગરની આ દિવાલ હોય કે મકાન નકોરડા પાણા પર હજી છાતી સમાણી એમ જ ઊભી છે. સવાલ છે આ નગરના અસ્તિત્વને ઓળખ આપે એવા અતીતના આરાધકની. જોકે પ્રોફેસર ઠક્કર સાહેબ, મહાદેવભાઈ બારડ, ભરતભાઈ મણવર, અશોકભાઈ ચૌહાણ જેવા સંશોધક માટે ગમે એવું સાહસ ખેડી નાખે છે. ત્યાં સુધી આવનારી પેઢીઓ પોતાના ભવ્ય અતીતથી અવગત થતી રહેશે એવી આશા ચોક્કસ રાખી શકાય. સ્ટોરી બાય ઘનશ્યામ બારોટ, મા આશાપુરા ન્યૂઝ ચેનલ, રાપર. નમસ્કાર મિત્રો, અત્યારે આપણે છે ભીમાસર ગામના રાજબાઈ માતાજીના મંદિરે. તાજેતરમાં તમે જોયું હશે અહીંયા એક આખું એવડું મોટું નગર કે જે કદાચ 8મી શતાબ્દીનું હોઈ શકે એવી સંભાવનાઓ ગામ લોકો વ્યક્ત કરે છે. છેલ્લા ઘણા વર્ષોથી જેમણે આ નગરને ઉજાગર કર્યું છે એવા મહાદેવભાઈ બારડથી ટૂંક સમયમાં વાત કરશું, પણ એનાથી પહેલાં આપણે પૂછીએ આ મંદિરના પૂજારી શ્રી મુકેશદાનભાઈ શું છે આખા મંદિરનો ઇતિહાસ, અને આ મંદિર વિશે શું કહેશો? અને લગભગ 7 થી 8 પેઢીથી અમે માતાજીની સેવા કરીએ છીએ. તો
તો વાત તમે એમ સાંભળી છે અને કે જે ભીમાસર ગામથી 5 કિલોમીટર આગળ જે વાવડીનો નેસ કહેવાય છે ત્યાં કને વિકલ શાકના ચારણોનો મોટો નેહ હતો અને માલઢોર રાખી અને પોતે જે વિકલ ચારણો છે ત્યાં રહેતા હતા અને તે વખતમાં વાગડની અંદર ચારણોમાં સમૃદ્ધ નેહ કોઈ દેખાતો હોય તો એ વિકલ શાકના ચારણોનો વાવડી નેસ હતો અને તેમના મુખી મેઘ વિકલ કરીને ચારણ હતા. એમને એવું અમે સાંભળેલું કે અહીંયા જે માતાજી છે રાજબાઈમાં છે એમનું સ્થાનક પોતે સ્થાપના કરી અને અહીંયા કને બાજુમાં જ એક લખાગઢ ગામની સીમમાં ટીના નામે એક ડુંગર છે ને આપણે જે ડુંગર ઉપર ઊભા છીએ આને મોતિયાર ડુંગર કહે છે. તો વાત એમ છે કે જે વિકલ શાકના જે મેઘ વિકલ ચારણો હોય છે એમને કોઈ સંતાનમાં દીકરી હોતી નથી ત્યારે એમને એવો સંકલ્પ થાય છે કે મારે પણ જો દીકરી હોત તો હું એમના વિવાહ કરત અને મારી પાસે બહુ સમૃદ્ધિ છે તો હું એમને ખૂબ વાપર્યા ને ખૂબ મોટું કામ કરી દેખાડત પણ પોતાને કોઈ એવું સંતાન નથી હોતું એટલે માતાજીને અહીંયા સ્થાપના કરી અને તીનો જે છે એને નર કહે છે અને આપણે જે ડુંગર મોતિયાર ઉપર ઊભા છીએ એને માદા કહે છે. એટલે તીનો અને મોતિયાર આ બેને વરમાડ નાખી અને 6 મહિનાનો યજ્ઞ અહીંયા કને કરેલો પોતે અને પોતે ખૂબ પેરામણીઓ કરી અને ખૂબ અહીંયા કને દાનપૂન કરેલું. આવી વાતો અમે સાંભળતા આવ્યા છીએ વર્ષોથી અને વર્ષોથી અમે અમારી પેઢીઓ અહીંયા કને સેવા આપે છે અને અવિરતપણે હજી આપી રહ્યા છીએ. સરપંચ તમે શું કહેશો મંદિર વિશે? જી પહેલાં તો બધાને જય રાજબાઈમાં. એશિયામાં મોટામાં મોટો તાલુકો કહેવાતો રાપર તાલુકો, એમાં પણ સૌથી મોટું ગામ ભીમાસર. એમાં રાજબાઈમાંનું જોવાલાયક 8 પેઢી જૂનું ધાર્મિક સ્થળ આવેલું છે. રાજબાઈ માતાનું જ્યારે પણ આઠમ હોય ત્યારે આખા ગામમાં પાખી રાખે છે અને અહીંયા પગે લાગવા આવીએ છીએ. કુબાભાઈ તમે શું કહેશો? જેમ અહીંયાના પૂજારી શ્રી મુકેશદાન ગઢવીએ જે વાત કરી, ઐતિહાસિક વાત કરી અને ઘણા વર્ષોથી અમે આ સાંભળતા આવ્યા છીએ. લગભગ આજે મારી ઉંમર 50ની આસપાસ છે. વર્ષોથી અમે જોતા આવ્યા. અત્યારે હું બજાર સમિતિના પ્રમુખ તરીકે સેવા આપું છું, ખેડૂતના અગ્રણી રાપર તાલુકાના મંત્રી તરીકે સેવા આપું છું. આ દરેક વખતે અમે વડીલો પાસેથી આવી વાતો અમે સાંભળતા આવ્યા છીએ કે આપણું જે માતાજીનું મંદિર છે ઐતિહાસિક મંદિર છે અને માતાજીના પરચા પણ ખૂબ છે અને જ્યાં પણ માતાજીને અમે સારી અને શ્રદ્ધાથી જ્યારે અમે યાદ કરીએ છીએ ત્યાં માતાજી ખરેખર અમને એવો અહેસાસ થાય છે કે માતાજી અમારી ખરેખર રક્ષા કરે છે. તદતો ઉપરાંત અહીંયા જે ભાઈએ વાત કરી કે બધા આ ગામની અંદર ભીમાસરના જે શ્રદ્ધાળુઓ છે ખૂબ માતાજીને માને છે. આજુબાજુના ગામમાંથી પણ માતાજીને ખૂબ માને છે અને અહીંયા અમે દર 8મે ગામમાં પાંખી રાખી દરેક ગામ લોકો અહીંયા માથું ટેકાવા આવીએ છીએ અને ગામમાં ખૂબ એકતા સરળ રીતે જળવાઈ રહે છે. માતાજીનો ખૂબ અમારા ઉપર આશીર્વાદ પણ છે અને પહેલાં અમે એમાં મને પણ ખબર છે કે પહેલાંના વખતે આવા સાધન હતા નહીં આપણી પાસે. હવે આપણી પાસે સાધન થયા ત્યારે અમે ઉજવણી કહીએ અહીંયા માતાજીની. દર 8મે અહીંયા અમે ત્યાંથી ઘરેથી અમારા ભાત ભોજન લઈ અને અહીંયા અમે માતાની ઉજવણી કરતા અને અહીંયા આવીને અમે જમતા. ત્યારે મને પણ એવી ખબર છે કે લોકો એવું કહેતા કે અહીંયાથી પ્રસાદ આપણે પાછો લઈને આ જઈ શકતા. અહીંયા જ અમે આ બધો પ્રસાદ અહીંયા પૂરો કરતા અને આખું ગામ સંપૂર્ણ એક સપ થઈ સંપમાં અહીંયા માતાજીની સેવા અર્ચના કરતા અને પૂરા ગામને ખૂબ અહીંયા શ્રદ્ધા છે. માતાજી ખરેખર અમારા ઉપર એટલી અસીમ કૃપા છે માતાજીની. દરેક ગામમાં ક્યારે પણ સંકટ આવ્યું હોય ત્યારે માતાજી અમારા ઉપર ખૂબ માતાજીને આશીર્વાદ રહે છે અને ભવિષ્યમાં પણ માતાજી કારણે આપણે કરીએ કે માતાજી દરેક ગામ ઉપર ખૂબ અમીના છાંટણા રાખે એવી માતાજી રાજબાઈ માતાજી પાસે પ્રાર્થના. જી ઘનશ્યામભાઈ, ખૂબ ખૂબ આભાર આશાપુરા ન્યૂઝનો પહેલાં તો. અને આપણે અહીંયા જે આપણે આ જગ્યા ઉપર ઊભા છીએ ત્યાં આખું બહુ મોટું નગર છે, 1 કિલોમીટર ચોરસમાં ફેલાયેલું એક નગર છે. એનું આપણે કચ્છ મિત્રમાં કાલે અને આજે જન્મભૂમિમાં પણ આર્ટિકલ જોયો. હવે આ નગર છે એનો કોઈ સચોટ ઇતિહાસ નથી જોવા મળતો પણ બધાના અલગ અલગ મત છે કે
આવી રીતનું નગર હશે અને અહીં એક નગર છે એટલે એનો મતલબ કે અહીં એક મોટી વસાહત તો રહેતી જ હતી. હવે આના વિશે જે જાણકારોનો મત એવો છે, માંડવીથી ડૉક્ટર પુલિન વસા છે, ઈસરોના આપણે ઠક્કર સાહેબ છે, બધાનો મત એવો છે કે આ જગ્યા જે છે એ 8મી શતાબ્દીની આસપાસની હોવી જોઈએ અને જે તે સમયમાં આ વિસ્તાર એવો છે આખો વાગડ કે અહીં માઇગ્રેશન કરી અને બહુ બધા સિંધ બાજુથી આવેલા અને અહીં રહેતા અને અહીંથી પણ માઇગ્રેશન કરી અને બહુ બધી લોકો છે એ સૌરાષ્ટ્ર બાજુ ગયા. તો આ જગ્યા ઉપર અલગ અલગ મત છે. જેમ કે અહીં અમારે લોકો એક એવી છે ગામની કે અહીં પહેલાં પણ ભીમાસર એક જૂનું ગામ હતું અને એક બીજી એવી પણ લોકો એકા છે અને મુકેશદાન ગઢવીના કહેવા પ્રમાણે કે અહીં વિકલ શાખાના ચારણો બાજુમાં રહેતા હતા અને એમનું આખું આ એક અહીંયા નગર હતું. એવી જ રીતે હમણાં એ બાજુના કાઠીઓ પણ કહે છે કે અમારી આ મંદિરની આસપાસમાં આટલામાં ક્યાંક અમે રહેતા હતા. એમની સચોટ માહિતી નથી પણ એમ કહે છે કે અમે અહીં રહેતા હતા અને એમના પણ કુળદેવી આ રાજબાઈમાં છે. એટલે આ જગ્યા ઉપર કોઈ પણ હોય પણ એ કંઈ એક મોટી વસાહત હતી એવું આપણે ચોક્કસપણે કહી શકશું. અને આ બાબતમાં આર્કિયોલોજી વિભાગ હોય કે પુરાતત્વ વિભાગના અધિકારીઓ જોવાનું જગ્યાનું આ જગ્યાએથી એના અવશેષો લઈ અને માટી છે, એના ઠીકરા છે અને કોઈ બી અહીંથી કોઈ પોઇટ્રી મળે તો એનું આખું કાર્બન ડેટિંગ કરી અને જો સચોટ એનું કાર્બન ડેટિંગ થાય તો માહિતી મળે કે આ કેટલા શતાબ્દીની છે અને આ જગ્યા બહુ વિશાળ છે. એટલે આનું આર્કિયોલોજીની કોઈ પણ વોલ્યુમમાં આની નોંધ નથી ક્યાંય પણ આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટમાં અને નથી ક્યાંય બી આની નોંધ કે નથી ક્યાંય પબ્લિશ થયેલું. એટલે આવડું મોટું વિશાળ નગર હોવા છતાં પણ ક્યાંય નથી. એટલે કાલે જ કચ્છ મિત્રમાં આનો આખો પબ્લિશ થયો છે અને એમાં જેટલા પણ સાથે સંકળાયેલા માહિતીદાતાઓનો પણ ખૂબ ખૂબ આભાર કે આ એક જગ્યા વિકસિત થઈ અને આજે આપણે આશાપુરા માધ્યમ દ્વારા પણ આપે મુલાકાત લીધી અને આપે જે આખું નગર ઘનશ્યામભાઈને સાથે રાખી અને એમણે આખું નગર જોયું, એની બાંધકામ શૈલી જોઈ અને એક નાનો એવો કૂવો પણ છે અને આસપાસમાં એક મેગેલેથિક સમયગાળાનું ભોયરું એવું કહેવાય છે જે સુભાષિસ દાસ છે ઝારખંડના અને જે મેગેલેથિકના હેડ છે એમણે એવું કહેવાનું થાય છે કે એ જે ગુફા છે મેગેલેથિક કાળની છે. મેગેલેથિક કાળ એટલે કે 800 વિક્રમ સંવત 800થી કરી અને અત્યારથી 800 વર્ષ પહેલાંથી કરી અને 4000 વર્ષ જૂની 4000 વર્ષ પહેલાંનો જે સમયગાળો છે એને મેગેલેથિક કાળ કહેવાય છે. એટલે એ કોઈ બી સમયગાળાની એ ઘટના હોવી જોઈએ. એટલે આપણે આ એક બહુ પૌરાણિક નગર છે. જો આનું સાચા અર્થમાં જો અહીં ડેવલપિંગ થાય તો આ જગ્યા એક મોટું આસ્થાનું કેન્દ્ર છે. અહીંના પૂજારી મુકેશદાન ગઢવી જે અહીંયા વર્ષોથી એમના વારસાગત અહીં માતાજીની પૂજા અર્ચના પણ કરે છે અને બહુ ભક્તિભાવથી સારું એવું અહીં સંચાલન પણ કરે છે. એટલે આ જગ્યાનો આશાપુરાના માધ્યમને હું એટલું જ કહીશ કે આપ અહીં પહોંચ્યા અને આ જગ્યાને ઉજાગર કરો અને એક આર્કિયોલોજી વિભાગને પણ એક આહવાન છે કે આ જગ્યાએ આવે અને આનું તપાસ થાય અને આનું કાર્બન ડેટિંગ દ્વારા સચોટ માહિતી બહાર આવે. કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન. ખેડૂત ભાઈઓ માટે ખુશખબર. હવે તમારા ખેતરમાં કે વાડીમાં ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક. તો રાહ શેની જુઓ છો? સબમર્સિબલ પંપના ડીલરો તેમજ ડ્રીપ ઇરિગેશન સિસ્ટમના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરોના વેપારી મિત્રો માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કે ગોલ્ડન ચાન્સ. કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ. મિત્રો, આ ઇલેક્ટ્રોનિક મશીન ખારા પાણીને પણ ખેતીલાયક બનાવી ભરપૂર ઉત્પાદન આપે છે. ડીલરશીપ આવકારે છે. મોંઘું બિયારણ વાયું, સારું ખાતર નાખ્યું, પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે નો જ થયો અને ઉપજ નો નીકળી. ભલા માણા મૂંઝાય છે શેનો? ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક. આપને જણાવી દઈએ કે આ મશીન મેગ્નેટિક નથી. તમારા ટ્યુબવેલના ખારા પાણીને ખેતી યોગ્ય બનાવવા માટેનું મશીન લગાવવા માટે સંપર્ક કરો શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન, પ્રહલાદનગર રોડ, SG હાઈવે, અમદાવાદ. કચ્છના ખેડૂતો માટે ખુશખબર. કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ લગાડવા માટે આજે જ સંપર્ક કરો મનોજભાઈ 9825020331. કચ્છ ભુજમાં ડીલર, રાજકોટ મશીનરી સ્ટોર, સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. ગોવિંદભાઈ, કોન્ટેક્ટ નંબર 9824451764. મા મોટર ડ્રાઇવિંગ સ્કૂલ દ્વારા સારી રીતે ડ્રાઇવિંગ શીખવવામાં આવે છે. ભુજના ભાવિક પિત્રોડા શું કહે છે તે સાંભળીએ.
मेरा नाम भाविक है और मैं महासापुरा में ड्राइविंग स्कूल में ड्राइविंग सीखी है। तो कैसा रहा आपका अनुभव, क्या कहेंगे इंस्ट्रक्टर के बारे में? नहीं, काफ़ी अच्छा था, इंस्ट्रक्टर अच्छा था। जो केतन भाई थे ड्राइवर जो सिखा रहे थे, काफ़ी अच्छे से सिखाए। आपका अनुभव कैसा रहा, कैसे सीखे आप? नहीं, काफ़ी अच्छा सिखाया उन्होंने। वो जैसे जैसा बता रहे थे, शुरू में थोड़ी बहुत पहली बार चलाया था तो शुरू से ही उन्होंने अच्छे से बताना चालू करा कि आप कैसे जजमेंट कर सकते हो और दूसरा ड्राइविंग कर रहे हो तो कट कैसे लगाना है, मतलब जजमेंट कैसा आएगा, आगे वाले का देखना, पीछे वाले का, हाँ रिवर्स में भी सब बताया, अच्छे से बताया सारा। जी, आपको कैसे मालूम चला कि यहाँ ड्राइविंग सिखाते हो और कैसे आप यहाँ तक पहुँचे? वो तो न्यूज़ चैनल से ही पता चला था। अच्छा, और दूसरे लोगों को क्या अपील करेंगे, यहाँ सीखनी चाहिए कि नहीं सीखनी चाहिए? नहीं, मैंने बताया है 2-3 लोग शायद आएंगे भी दिवाली के बाद। उन्होंने कहा है कि उनका भी प्लान है सीखने का, तो उनके बच्चों को सिखाना है, तो उन लोग भी शायद आएंगे। નખત્રાણામાં પ્રદ્યુમનસિંહ જાડેજાના ચૂંટણી કાર્યાલયનો શુભારંભ કરાવાયો છે। અબડાસા વિધાનસભા ચૂંટણીના ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજા નલિયા ખાતે પોતાનું નામાંકન ભર્યા બાદ પ્રચારના શ્રીગણેશ કરી પ્રચાર કાર્યાલય નખત્રાણા ખાતે ખોલવામાં આવી હતી અને ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહને જીતાડવા ભાજપના પ્રદેશ કક્ષા તેમજ જિલ્લા કક્ષાના ભાજપના કાર્યકરો એકજૂટ થયા હતા અને પ્રજા પ્રદ્યુમનસિંહના કાર્યોને જોઈને અવશ્ય મત આપશે। છેલ્લા 3 વર્ષમાં એમને કરેલા કામો પ્રજા સમક્ષ છે, જેનું ફળ ભાજપને અવશ્ય ફળશે જ અને જંગી લીડથી ભાજપ જીત હાંસલ કરશે એવો ભાજપમાં ટોચના નેતાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે। પ્રદેશ મહામંત્રી કેસી પટેલ, મંત્રી પ્રદીપસિંહ વાઘેલા, જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ શૈલેન્દ્રસિંહ જાડેજા, અનિરુદ્ધ દવે, કચ્છી સાંસદ વિનોદ ચાવડા, નીમાબેન આચાર્ય સહિતના ટોચના નેતાઓ નખત્રાણા ખાતે ભાજપ કાર્યાલયનો શુભારંભ કરી ભાજપના ઉમેદવારના કામોની સરાહના હતી અને તેઓના વિકાસને જોઈને પ્રજા અવશ્ય મત આપશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને નખત્રાણા તાલુકો ભાજપનો ગઢ ગણાય છે, જે ભાજપના ઉમેદવારને લીડથી જીતાડશે એવો પણ જિલ્લા ભાજપના પ્રમુખ દ્વારા વિશ્વાસ જતાવાયો હતો। નખત્રાણા તાલુકા ભાજપના પ્રમુખ દિલીપસિંહ નરસિંઘાણીની, મહામંત્રી હરિસિંહ રાઠોડ, રણજીતસિંહ જાડેજા, ભરતભાઈ સોની, કાનજી કાપડી, રવિના મોરી સામંત મહેશ્વરી, ચંદનસિંહ રાઠોડ, હેમેન્દ્ર કંસારા, જયસુખભાઈ પટેલ, લાલજીભાઈ રામાણી તેમજ યુવા ટીમમાં ધર્મેશ કેશરાણી તેમજ તાલુકા ટીમના કાર્યકરો અને યુવા ભાજપના કાર્યકરો પણ એકજૂટ થયા હતા અને પ્રચાર કાર્યાલયનો શુભારંભ કર્યો હતો। લખપત, અબડાસા તેમજ નખત્રાણા તાલુકાના ભાજપના કાર્યકરો અહીં બોડી સંખ્યામાં ઉપસ્થિત રહી ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાને જીતાડવા સુર પુરાવ્યો હતો। સ્ટોરી બાય પંકજ કબીરા, મહાઆશાપુરા ન્યૂઝ ચેનલ, નખત્રાણા। રસ્તા ઉપર ઉભા રાખીને જોઈ શકે છે કોઈ પણ વ્યક્તિ એમનો ફોન ઉપર સંપર્ક કરે, ફોન ઉપર પણ સારી રીતે પોતે સંઘર્ષ કરીને જીવનમાં ઘણા ઉતાર જોયા છે। આ વિસ્તારની અંદર કામ કરતા ગામના સરપંચ, જિલ્લા પંચાયતના સભ્ય, જિલ્લા પંચાયતના ચેરમેન, ધારાસભ્ય, આ બધા જ જવાબદારો નિભાવીને આજે એક પરિપક્વ નેતૃત્વ પ્રયાસ આ વિસ્તારની અંદર 20 વર્ષ પહેલાં કોલેજ શરૂ થઈ। આ પ્રકારે આજે અલગ અલગ ખૂણામાં ઘણા બધા સમાજો શ્રેષ્ઠ પ્રકારે કોલેજ ચલાવતા હોય છે, પણ નખત્રાણા આ વિશેષ વિસ્તાર છે, બોર્ડર એરિયા છે, ભુજથી 100 કિલોમીટર 50 કિલોમીટર દૂર લખપત સરોવર છે, તો ભુજથી લગભગ 100 કિલોમીટર દૂર થાય। એવા સમયે આ વિસ્તારના બાળકોને 100 કિલોમીટર દૂર ભણવા જવું પડતું હતું, એમાંથી રસ્તો કાઢીને એ સમયે
પોતાની જવાબદારી સ્વીકારી છે. ખૂબ મોટી વાત છે અને આ વિસ્તાર વિશેષ છે એટલા માટે જ સ્વીકારી છે. નખત્રાણાના આ વિસ્તારના સૌ આગેવાનો અને પ્રજાજનોને અભિનંદન આપવા જોઈએ કે આ પ્રકારે રાજ્યના મુખ્યમંત્રી રૂપાણી અને રાજ્યના શિક્ષણ મંત્રી આદરણીય ચુડાસમા સાહેબે નખત્રાણા જેવા છેવાડા વિસ્તારની અંદર જે કોલેજ સમાજના સહયોગથી ચાલતી હતી એની જવાબદારી હવે સરકારે સ્વીકારી છે. એના માટે રાજ્ય સરકારને અભિનંદન આપીએ એટલા ઓછા. મિત્રો, હાલ કોરોના મહામારીમાં ઓનલાઈન શિક્ષણ ચાલતું છે, પણ જ્યારે રેગ્યુલર શિક્ષણ થશે ત્યારે શિક્ષણની મોટી ભેટ હશે. વર્ષો આપણે કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ મારે આ વિસ્તારમાં તમે જે પ્રવાસ કર્યો છે શું ખાસ કરીને લોકોના પ્રતિભાવ મળ્યા છે? કારણ કે જ્યારે લોકસભાની ચૂંટણી હતી ત્યારે તમે દેવર અત્યારની સ્થિતિ શું આપણે સૌ જાણીએ છીએ કે રોગ થયો છે અને આદરણીય શ્રી અબડાસા વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે પ્રદ્યુમનસિંહજી જાડેજાને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે અને જે રીતે કોંગ્રેસને બાય બાય કરીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા એ વિકાસના શરત ઉપર જોડાણા હતા. અને તમે જે રીતે વાત કરી કે આ અબડાસા વિધાનસભાના ત્રણેય તાલુકાની અંદર જ્યારે મારો પ્રવાસ રહેતો, એક સંસદ સભ્ય તરીકે મારો વ્યક્તિગત પ્રવાસ હોય, સરકારી પ્રવાસ હોય કે કોઈ સામાજિક કે અન્ય કામોનો પ્રવાસ હોય, ત્યારે ચોક્કસ કોંગ્રેસના ધારાસભ્ય હોવા છતાંય પણ તે અમારી સાથે રહેતા હતા અને હંમેશા એમની એક જ વાત, મારા નખત્રાણા તાલુકાની અંદર વિકાસ થાય, મારા અબડાસા તાલુકામાં વિકાસ થાય, મારા લખપત તાલુકામાં વિકાસ થાય, અહીંયા રોડ રસ્તાનું નિર્માણ થાય, આરોગ્યની સુવિધા વધે, શિક્ષણની સુવિધા વધે, રેવન્યુ બાબતની વાત હોય કે પછી અછત જેવી પરિસ્થિતિ હોય કે અન્ય જે પણ કુદરતી આપત્તિઓ હોય એની સામે લડી લેવા માટે એ ખડે પગે રહી કરીને અમારી સાથે સરકારમાં રજૂઆત કરવાની હોય, વહીવટતંત્ર સાથે મિટિંગ કરવાની હોય અને નાનો કે મોટો માણસ કોઈ પણ આ વિસ્તારનો માણસ હોય એના કામો માટે સતત સક્રિયતા દાખવી કરીને તમને આશ્ચર્ય થશે કે કદાચ સરકારમાં રજૂઆત કરવાની હોય, સંસદ સભ્યને કહીને જો કામ પતતું હોય, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખને કહીને કોઈ નાનું મોટું કામ પતતું હોય તો ચોક્કસ મને અનેક એના એવા દાખલા યાદ છે. પ્રદ્યુમનસિંહજીના કોંગ્રેસ વખતના જ્યારે એ ધારાસભ્ય હતા ત્યારે અમારી સાથે રહી કરીને જે કામ કરતા અને આજે એટલે જ મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છે. ત્યારે હું તમારા માધ્યમથી અબડાસા વિધાનસભાના સર્વે મતદારો નાગરિકોને અવગત કરું છું અને એક નમ્રપૂર્વક વિનંતી કરું છું કે એક જમીની આપણને પ્રતિનિધિ મળ્યો છે અને એવો પ્રતિનિધિ મળ્યો છે. શું તમે જાણો છો કે ડેન્ગ્યુ નામનો દુશ્મન તમારા જ ઘરમાં રહે છે? શું વાત કરો છો? હા, દિવસ દરમિયાન કરડતો આ મચ્છર ચોખ્ખા પાણીમાં તેના ઈંડા મૂકે છે. જ્યાં જ્યાં ચોખ્ખા પાણીનો જમાવડો થાય, જેમ કે ફ્રિજની ટ્રે, કુલર, પાણીની ટાંકીઓ, ફુવારાઓ, પાણીની કોઠી, ફૂલદાની, હવાડા, પક્ષીકુંડ, પાલતુ પ્રાણીનો ચાટ અથવા આંગણ અને અગાશી પર સ્થિર થયેલા પાણી કે ટાયર, પીપા ભરાઈને સ્થિર થયેલા પાણી, જ્યાં જ્યાં પાણી જમા થઈ શકે છે ત્યાં તુરંત સફાઈ કરાવો. પીવાના પાણીના વાસણને સાફ સુથરા કરીને ઢાંકીને રાખો. ટાંકીના ઢાંકણા હવાચુસ્ત બનાવો. ભંગારનો તાત્કાલિક નિકાલ કરો. લાંબી બાયના કપડાં પહેરો. મચ્છર દૂર રાખતા સાધનોનો ઉપયોગ કરો. વરસાદ પછી ટાળો ફેલાતો રોગચાળો. નમસ્કાર દર્શક મિત્રો, કચ્છિયટ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપની સાથે હું છું મિલી મહેતા. તો જોઈએ આજના કચ્છ ગુજરાતના સમાચાર.
ટપ્પરના આર્મીના જવાન નિવૃત્ત થતાં સન્માન કરાયું હતું. ટપ્પરના આર્મીના જવાન જાડેજા જયદીપસિંહ નિવૃત્ત થતાં ગ્રામજનોએ તેમને આવકાર્યા હતા. આ જવાને સમગ્ર ભારતમાં સેવા બજાવી છે. તેમના કાર્યોને વધાવાયા હતા. દરેક નવયુવાનો આર્મીમાં જોડાય એવી અપીલ કરી હતી. દરેક નવયુવાનોને તેઓ ટ્રેનિંગ આપશે એવું જણાવ્યું હતું. હું જાડેજા જયદીપસિંહ મહાવીરસિંહ ગામ ટપ્પરનો રહેવાસી છું. હું 2003 સપ્ટેમ્બરમાં આર્મીમાં ભરતી થઈ ગયો હતો. ત્યારબાદ ટ્રેનિંગ મેં નાસિકમાં કરી. પછી ત્યારબાદ મારું ફર્સ્ટ પોસ્ટિંગ હતું રાજસ્થાનમાં અલવરમાં. આપણે નવા હોય એટલે થોડું ઘણું તો સ્ટ્રગલ કરવું પડે, પણ એક ખેડૂતના દીકરા તરીકે આપણે વધારે કંઈ મહેનત કરવાની જરૂર પડતી નથી ને વધારે કંઈ હાર્ડ લાગતું નથી. અને ગામના છોકરાઓને પણ કહીશ કે કોઈને ભરતી થવા માટે તૈયારી કરવી હોય તો મારી પાસે આવી શકે છે અને એમના માટે હું ટાઈમ કાઢીશ. તો અગર ગ્રાઉન્ડ વર્કમાં કોઈ નબળા હોય તો એ લોકોને હું તૈયારી કરાવી શકું છું. હું શરૂઆતથી રાજસ્થાન, ફિરોઝપુર, પંજાબમાં, ત્યારબાદ નાસિક, હૈદરાબાદ, જમ્મુ કાશ્મીર અને આસામ અને અરુણાચલમાં મેં નોકરી કરી. તેમાંથી સૌથી હાર્ડ મને વધારે પડતું જમ્મુ કાશ્મીરમાં લાગ્યું, કારણ કે ત્યાંનું વાતાવરણ અને અહીંના વાતાવરણમાં ખૂબ ફરક છે. ત્યાં ખૂબ ઠંડી અને બરફમાં રહેવું પડે, તો એના માટે પણ ઘણું તમને સ્ટ્રગલ કરવું પડે છે. રિટાયર થયા પછી હું ગામના દીકરાઓને કહીશ કે અને એમને કંઈ માર્ગદર્શન, હું જ્યારે ભરતી થયો તે વખતે કોઈ માર્ગદર્શન દેવાવાળું નહોતું, અને અત્યારે હું ગામના યુવાનોને કહીશ કે જો એ લોકોને તૈયારી કરવી હોય તો હું એ લોકોને તૈયારી કરાવીશ, તો કોઈ પણ મારી પાસે આવી શકે છે તૈયારી માટે. આપે ખરીદ્યા હશે કપડા 1000 પણ નહીં જોઈ હોય લુગડા બજાર. લુગડા બજારની ધમાકેદાર ઓફર. કચ્છ ભુજમાં સૌ પ્રથમ વખત ₹1000ની ખરીદી પર ભેટ કૂપન અને લકી ડ્રોમાં જીતો એક્ટિવા. લુગડા બજારમાં બીજી બધી ઓફર તો ચાલુ જ છે. લેડીઝ કુર્તી 599ની માત્ર ₹399 અને 1199ની કુર્તી માત્ર ₹699 અને અમારી ખાસ ઓફર લેડીઝ લેંગીસ માત્ર ₹120માં 149થી 399માં અનેક વેરાયટીઓનો ખજાનો. આવું તો ઘણું બધું લુગડા બજારમાં મળી રહેશે, જેમ કે જેન્ટ્સ વેર, લેડીઝ વેર, બોયઝ વેર, ગર્લ્સ વેરમાં અવનવી વેરાયટીઓ અને તેમાં પણ ₹430ની ઉપરની MRP ઉપર 10%નો ભવ્ય ડિસ્કાઉન્ટ તો ખરો જ. આવો જુઓ અને ખરીદો લુગડા બજારમાં. સ્થળ લુગડા બજાર ફેમિલી શોરૂમ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ. 02832257362. નિરોણામાં પશુ ચિકિત્સકની નિમણૂક કરવામાં આવે તેવી માંગ કરાઈ છે. નિરોણામાં પશુઓમાં રોગચાળો જોવા મળે છે. અહીં પશુ ચિકિત્સક ન હોવાથી માલધારીઓને મુશ્કેલી વેઠવી પડે છે. અવારનવાર રજૂઆતો છતાં ધ્યાન દોરાતું નથી. આ બાબતે તાત્કાલિક પગલાં લેવાય તે જરૂરી બની રહેશે, જેથી કરીને મુશ્કેલીઓનો અંત આવી શકે. नकातवा पशु दवाखाने बोल रहा हूँ, जिसको आप फोन किए थे वो नहीं हो. हाँ बहुत सही. अभी भी 8 से 10 भैंसों मरने की तैयारी में आपके आना हो तो आना आओ, या तो फिर मैं मीडिया में अभी आ रहा है मैसेज आपको. यार मैं कल से फोन कर रहा हूँ, आपको कुछ पड़ी ही नहीं है यार. यहाँ पे भैंसों पे मरी जा रही है और आप कुछ नहीं कर रहे हैं. मीडियम दे दीजिए, दे दीजिए आप. कोई नहीं, मीडिया में तो दे दूंगा, लेकिन आपकी भी जिम्मेदारी तो है ना यार. मेरा भी नुकसान हो रहा है यहाँ पे यार. अगर आप बात करते हैं मेरे को आने के लिए वो ठीक है, या डराने वाला धमकाने वाला मीडिया नहीं मेरे को डराने की. हमें आपको डराने से हमें कुछ नहीं मिलेगा. आप भी जिम्मेदारी है ना यार. हमें कर लूँ, मैं रास्ते में ही था, एक बार मैं पूछा कर लूँ, ऐसा बोल रहा हूँ. और उसने मेरे को फोन नहीं किया है. 1962 वाला अलग है वो. नहीं आपका नंबर कौन सा है? अभी मैं दिखाता हूँ, आपको दिखना है तो. आपसे मेरी सुबह में बात हुई थी 11 बजे. हाँ, आपने सुबह बोला कि मैं खाना खा के आ रहा हूँ. उसके बाद मैंने आपको 3 बार फोन किया. मैंने 4 बजे के पास बोला था शाम को आऊंगा मैं. हाँ, आपने क्या बोला? मैं खाना खा के आ रहा हूँ, आपने बोला था ना. इच्छा है, आप ये देश आजाद है, किसी को रोक नहीं है. आप मीडियम दीजिए, टीवी न्यूज में दीजिए, आज तक में दीजिए, कल तक में दीजिए, आपकी मर्जी है. नहीं भैया, आपको आपने बात करता हूँ 15 दिन 20 मिनट में. हाँ ठीक है. આદેશ કમ્પ્યુટર તેમજ પ્રિન્ટિંગને લગતી વિવિધ સર્વિસ એક જ સ્થળે, એટલે આદેશ કમ્પ્યુટર. અમારે ત્યાં ઝેરોક્સ,
લેમિનેશન, કોમ્બો બાઇડિંગ, સ્પાઇરલ બાઇડિંગ, પ્રોજેક્ટ હાર્ડ બાઉન્ડ, બ્લેક એન્ડ કલર, પ્રિન્ટ આઉટ, CMYK પ્રિન્ટ, લેઝર ટોનર, કાર્ટીજ, રિફિલિંગ, ન્યૂ પ્રિન્ટર્સ એન્ડ કાર્ટિંગ સેલ્સ એન્ડ સર્વિસ. નવા કમ્પ્યુટર મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે આદેશ કમ્પ્યુટર. પ્રોજેક્ટ અને ઝેરોક્સ મશીન ભાડે મળી રહેશે. નવી ટોનર કાર્ટેજ ફક્ત ₹400માં. તમામ પ્રકારના પ્રિન્ટર રિપેર કરી આપવામાં આવશે. અમારી ખાસ સર્વિસમાં ટોનર કાર્ટેજ રિફિલિંગની સર્વિસ ઓફિસ તેમજ ઘરે આવીને કરી આપવામાં આવશે. આદેશ કમ્પ્યુટર. કમ્પ્યુટર વિશેની આપની કોઈ પણ સમસ્યા માટેનું એક જ સમાધાન એટલે આદેશ કમ્પ્યુટર. અમારું સરનામું નોંધી લેશો. આદેશ કમ્પ્યુટર, છઠ્ઠીબારી રિંગ રોડ, ગોવિંદજી માધવજી સામે, ભુજ, કચ્છ. પ્રભુભાઈ 9879321028 9925321028. માંડવીમાં કરણી સેનાએ પણ નવરાત્રિમાં ગરબાની પરિક્રમાની પરવાનગી સરકાર આપે તે માટે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું છે. હિન્દુ સમાજના પવિત્ર તહેવાર નવરાત્રિમાં ગરબા રમવા છૂટ આપવામાં નવરાત્રિનો સમય 3 કલાક કરવા અને રાજપૂત ક્ષત્રિય સમાજને દશેરામાં શસ્ત્રપૂજન કાર્યક્રમની છૂટ આપવામાં આવે એ અંગે માંડવી મામલતદારને રાજપૂત કરણી સેનાએ આવેદનપત્ર પાઠવ્યું હતું. અનેક મુદ્દાઓને લઈને કરણી સેનાના માંડવીના કાર્યકરોએ આજે માંડવીમાં મામલતદારને આવેદનપત્ર આપીને નવરાત્રિમાં ગરબાની પરિક્રમા અને દશેરામાં શસ્ત્રપૂજન જેવા ધાર્મિક કાર્યક્રમોની મંજૂરી માટે રજૂઆતો કરી હતી. કેમેરામેન આરિફ ખલીફા સાથે સ્ટોરી બાય પરેશ જોશી, મહાસાપુરા ન્યૂઝ ચેનલ માંડવી. શ્રી જાડેજા, માંડવી તાલુકા કરણી સેનાના પ્રમુખ, આજરોજ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને અમે એવી રજૂઆત કરી છે કે 17-10થી નવરાત્રિ આવી રહી છે, તો સમસ્ત હિન્દુ સમાજનો આસ્થાનો આ એકમાત્ર તહેવાર છે, તો એમાં ગરબા રમવાની છૂટછાટ આપવામાં આવે અને સમયગાળો પણ 3 કલાકનો કરવામાં આવે અને સાથે જે પ્રસાદી છે એ પણ પેકિંગ કરી અને વેચવામાં એવી આખી વ્યવસ્થા કરવામાં આવે. સાથે 25/10ના દશેરાનો તહેવાર આવી રહ્યો છે અને રાજપૂત સમાજ માટે દશેરાનો તહેવાર એટલે શસ્ત્રપૂજનનો દિવસ અને એક ખાસ તહેવાર હોય છે, તો શસ્ત્રપૂજનની પણ મંજૂરી આપવામાં આવે. આપ જોઈ રહ્યા છો કે હવે ટૂંક સમયમાં જો પેટા ચૂંટણીઓ આવી રહી છે, સરકારે જીમ, બાગ બગીચા, બીચ ને લગભગ તમામ જાતના ધંધા વ્યવસ્થા ખોલવાની છૂટ આપી દીધી છે. જ્યાં ભીડ એકઠી થતી હોય એવી જગ્યાઓ પણ સરકારે છૂટછાટ આપી હોય, ઇલેક્શન પણ થતા હોય, તો સરકારે આ નવરાત્રિ માટે પણ છૂટછાટ આપવી જોઈએ અને દશેરા પૂજન માટે પણ છૂટછાટ આપવી જોઈએ. એટલે આપના માધ્યમથી હું આ રાજ્યના CM પાસે એવી માંગણી કરું છું કે અમને નવરાત્રિ માટે છૂટછાટ આપો, એમાં 3 કલાકનો સમયગાળો કરી આપો અને સાથે પ્રસાદી વેચવા માટેની પણ છૂટછાટ આપો અને દશેરાનો જે તહેવાર આવે છે એના માટે શસ્ત્રપૂજનની પણ અમને મંજૂરી આપવામાં આવે. તે કોરોનાની જે ગાઈડલાઈન છે એનો અમે ચુસ્તપણે પાલન કરશું. સરકારના જે નિયમો છે એમાં તમામ જાતના નિયમોનું પાલન કરશું. એટલે આખી રાજપૂત સમાજની અને સમસ્ત હિન્દુ સમાજની આ એક માંગણી છે કે અમારી જે આવેદનપત્રમાં માંગણી છે એ હિસાબે તાત્કાલિક નિર્ણય કરવામાં આવે તો અમે એ બદલ રાજ્ય સરકારનો આભાર માનશું. જય હિન્દ, જય માતાજી. આજરોજ અહીંયા એક સામાજિક એકતા સાથે આવ્યા છીએ. આમાં કોઈ રાજકારણની વસ્તુ આવતી નથી, કારણ કે સરકાર ગમે એની હોય, મહારાષ્ટ્રમાં હોય કે ગુજરાતમાં, અંતે આ હિન્દુઓની એકતાનો પ્રશ્ન છે અને ખાસ તો રાજપૂત સમાજની એકતાનો પ્રશ્ન છે. અને આપ જોઈ રહ્યા છો કે છેલ્લા 8 મહિનાથી લોકો માનસિક તાણ અનુભવી રહ્યા છે અને એમાં જો ગરબા રમવાની છૂટછાટ મળશે અને સાથે ગાવા વગાડવાવાળા પણ અત્યારે 8 મહિનાથી બેરોજગાર થઈ રહ્યા છે, તો એમને પણ કામકાજ મળશે, રોજીરોટી આલશે. એટલે આ એક આસ્થાનો પ્રશ્ન છે, કોઈ રાજકારણનો પ્રશ્ન નથી. એટલે આ રીતે રાજ્ય સરકાર વિચારે અને રાજ્ય સરકાર મહારાષ્ટ્રની હોય, ગુજરાતની હોય કે દેશના ગમે એની હોય, નવરાત્રિનો તહેવાર એ સમસ્ત હિન્દુ સમાજ માટેનો આસ્થાનો પ્રતીક છે. એટલે એના માટે આખા દેશભરમાં નવરાત્રિની ઉમંગભેર ઉજવણી કરવા છૂટછાટ આપવામાં આવે. કલકત્તામાં પણ દુર્ગા પૂજા થાય છે, એની પણ છૂટ આપવામાં આવે. દશેરા પૂજન એમાં ભારતના સશસ્ત્ર દળો છે, પોલીસ દળ છે, એ પણ પૂજા કરતા હોય છે અને વર્ષમાં એક વખત જે શસ્ત્રની પૂજા થતી હોય છે, તો એના માટે પણ સરકાર મંજૂરી આપે. એટલે આજે હું એક હિન્દુ સમાજ વતી, રાજપૂત સમાજ વતી રજૂઆત કરું છું. આમાં કોઈ જાતનો રાજકારણ નથી, માત્ર હિન્દુ સમાજની જે આસ્થાનો પ્રશ્ન છે એ જોઈ અને આના માટે સરકારે મંજૂરી આપવી જોઈએ એવી હું વિનંતી કરું છું.
આપના ઘરના કિચનને સજાવો અભિસારિકા સંઘ. ભુજ કચ્છની જનતા માટે કિચન એપ્લાયન્સીસની વિવિધ આઇટમો ખરીદવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે અભિસારિકા. અહીં આપને વિવિધ બ્રાન્ડેડ કંપની જેમ કે એરિસ્ટો, નીલમ, બોસ, પ્રેસ્ટીજ, સેલો, મિલ્ટન, ફિલિપ્સ, મોર્ફી રિચર્ડ્સ, હાઇલક્સ, ફેબલના કિચન એપ્લાયન્સીસની વિશાળ રેન્જ મળી રહેશે. તેમજ કાચા, પિત્તળ, તાંબાના વિવિધ વાસણો અને કરિયાવરની વસ્તુઓ ખરીદવા જરૂર પધારશો અભિસારિકામાં. સ્થળ અનમ રિંગ રોડ, ડૉક્ટર પૂજારા ક્લિનિકની પાસે, ભુજ, કચ્છ. રાજુભાઈ શાહ, 9825225038. માંડવીના કોડાઈમાં ગુજરાત સરકારની કૃષિ સહાય યોજનાની ઓનલાઈન કામગીરીમાં વીસી દ્વારા નાણાં ઉઘરાવવાની ફરિયાદ ઉઠી છે. માંડવી તાલુકાના કોડાઈ ગામે ગુજરાત સરકારની કૃષિ સહાય યોજનાની ઓનલાઈનની કામગીરીમાં વીસી રમીલાબેન પટેલ દ્વારા નાણાં પડાવવાનો ગામના અમુક અરજદારોએ આરોપ મૂક્યો હતો. તેમનું કહેવું હતું કે સરકારની નિઃશુલ્ક કૃષિ સહાય યોજનામાં ઓનલાઈન કામગીરીમાં બેન દ્વારા નાણાં પડાવવામાં આવે છે. વળતરમાં ખેડૂતોને હેક્ટર દીઠ 10,000 મળતા હોય છે. ત્યારે આ કામગીરી તાલુકાભરમાં ચાલી રહી છે. ત્યારે જો આ વિશે વધુ ઊંડી તપાસ થાય તો મોટો રેલો અધિકારીઓ પર આવી શકે તેમ છે. ખેડૂત અરજદારોની ફરિયાદ વિશે વીસી રમીલાબેન પટેલનું ટેલિફોનિક ઇન્ટરવ્યૂ લેતા તેમણે તેમના પર રૂપિયા ઉઘરાવવાના આક્ષેપને પાયા વિહોણા હોવાનું જણાવ્યું હતું. હેલો, એ આપણે રમીલાબેન પટેલ બોલો છો, કોડાઈ ગ્રામ પંચાયતના વીસી? હા. એ બેન હું પરેશ જોશી બોલું છું આશાપુરા ન્યૂઝમાંથી. હા બોલો ને બેન. હાલમાં જે આ ગુજરાત સરકારની જે કૃષિ સહાય યોજના ચાલી રહી છે તો એમાં જે ઓનલાઈન કામગીરી કરવાની હોય છે, તમારી હાલમાં અહીંયા કોડાઈ ગ્રામ પંચાયતમાં કામગીરી ચાલુ છે. તો બેન ફરિયાદ આવી હતી આજે કે બેન છે તે 300 અને 400 રૂપિયા અને 200 રૂપિયા લે છે, તો એ વિશે શું કહેશું બેન? હા, તો એમાં એવું છે કે અમે છે ને અરજીઓ કરીએ છીએ, બરાબર બેન. 7, 12, 8 એ પ્રમાણે અમારી જે અરજદારની રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે અમે 7, 12, 8 આપીએ છીએ એ લોકોને, બરાબર. અન્ય કોઈ ચાર્જ નથી લેતા અમે, કે જેમ કે 7, 12, 8 કાઢીએ છીએ એ પ્રમાણે ચાર્જ હોય છે. હા, 5 રૂપિયા લેકે જે અમે લઈએ છીએ અરજદારો જોડે. જી બેન, અરજદારોનું એવું કેવું છે કે બેન 300 થી 400 રૂપિયા અમારી પાસેથી લે છે અને આજે તદ્દન ખોટું છે ભાઈ, કે અમે કોઈ જોડે એ રીતના ચાર્જ લેવામાં આવતો નથી. આ રૂબરૂ અરજી અમે જે વરસાદના નુકસાનને લીધે જે અરજીઓ કરીએ છીએ ને એ વ્યક્તિઓને રૂબરૂ અમે બોલાવીએ છીએ. જેમ કે 1, 7, 12 માં છે 4 થી 5 જણના નામ હોય તો એક જણની જ અરજી થઈ શકે છે, બરાબર. આ રીતે અમે બધા અરજદારને રૂબરૂ બોલાવી સિગ્નેચર કરાવીએ છીએ, બરાબર. અમુક અરજદારો એવા છે કે આઉટ ઓફ ઇન્ડિયા થી બહાર હોય છે, બરાબર. એટલે એ લોકોને રૂબરૂ બોલાવીને અમે સિગ્નેચર કરાવીએ, બરાબર. તો બેન આવી ફરિયાદ થઈ છે એ વિશે તમે શું કહેશો? જે અમને ઇન્ટરવ્યુ આપ્યું છે ગામના 2-4 આગેવાનોએ, તો એમનું કેવું છે કે પૈસા લે છે, એ વિશે તમે શું કહેશો? નહીં, અમે કોઈ એવું ચાર્જ લેવામાં નથી આવતા. મારો વિષય શું છે કે હું વીસીએ છું ગામનું, બરાબર. 7, 12, 8 કે 6 હકપત્રો એ રીતના અમે કાઢીએ છીએ અને અરજદારોનું જે રિક્વાયરમેન્ટ હોય એ એમને એ પ્રમાણે કાઢીને આપી દઈએ ને એ પ્રમાણે અમારો ચાર્જ હોય છે. 7, 12 કાઢીએ તો 5 રૂપિયા લેખે અમે એ રીતના લઈએ છીએ એમના જોડે ચાર્જ. જી, એટલે બીજા કોઈ પૈસા તમે 300-400 રૂપિયા કેવા કોઈ લેતા નથી? ના, એવો કોઈ પૈસા અમે લેતા જ નથી, બરાબર. જી બેન, આ તો અમે શું છે એમનો ઇન્ટરવ્યુ માટે એમણે અમને બોલાવ્યો હતો અને અમારી ફરજ બને છે કે તમારો પણ ખુલાસો લેવો જોઈએ, એટલે તમે જે ખુલાસો આપ્યો એ બદલ તમારો બેન આભાર. થેન્ક યુ. ઓકે, ધન્યવાદ. આસિફ ચૌધરી તાલુકા અમલીકરણ અધિકારીએ સરકારની કૃષિ યોજના વિશેની વિસ્તૃત માહિતી આપીને વધુમાં તેમણે વીસી પર થયેલા આક્ષેપો મુદ્દે તાલુકા વિકાસ અધિકારી યોગ્ય કાર્યવાહી કરી શકે તેમ જણાવ્યું હતું. તાલુકા વિકાસ અધિકારીએ ઇન્ટરવ્યૂ આપવાનો ઇનકાર કરીને તેમણે જણાવ્યું હતું કે અમે માત્ર સરપંચ અને તલાટીને સૂચના આપીએ, યોગ્ય કોઈ કાર્યવાહી કરવાની અમારી જવાબદારી બનતી નથી. કેમેરામેન આરિફ ખલીફા સાથે સ્ટોરી બાય પરેશ જોશી, મા આશાપુરા ન્યૂઝ ચેનલ, માંડવી. મારું નામ છે મોહનભાઈ ગઢવી.
અમે અહીંયા પાક નુકસાનીનો ફોર્મ ભરવા આવ્યા હતા. હવે અહીંયા વીસી કરી બેન છે, રમીલાબેન કરી. હવે ફોર્મ ભર્યો, આમ કાયદેસર તો રૂપિયો નથી ફોર્મ ભરવાનો, પણ બેને કીધું કે 100 રૂપિયા આપવા પડશે તમને ફોર્મ ભરવાના. તો અમે પૂછ્યું કે શેના રૂપિયા લ્યો છો તમે? તો બેને કીધું કે આ કાગળિયા ઉપર અમને દેવા માટે, હલાવવા માટે ખર્ચો લાગે. મેં કીધું સરકારનો એવો કઈ કાયદો હોય કે તમારે સર્ક્યુલર હોય તો અમને આપો, બતાડો કે એવું કાંઈ નથી, 100 રૂપિયા તો હોય. તો અમે બેઠા હતા ત્યાં ઘડી 8-10 જણા ઘેરો હતો. ત્યાં કોઈ પાસે 150 રૂપિયા, કોઈ પાસે 200, કોઈ પાસે 250 રૂપિયા મોઢું જોઈને પૈસા લેતા હતા બેન. આજે અમે સહી કરવા આવ્યા તો બેને અમને કીધું કે તમારું ફોર્મ ન થશે. એક મારો બીજો ફોર્મ હતો, 4 ફોર્મ હતા, કે આધાર કાર્ડ તમારો વેરિફિકેશન નથી થતો. તો મેં કીધું બેન પૈસા આપ્યા છે? તો બેને કીધું કે પૈસા આપ્યા છે, પૈસા પાછા ન મળે, પણ તમને જે થાય એ કરી લો, બાકી રૂપિયા આટલા થશે. એમ તો સવારનો એમનો ટાઈમ છે, 9 થી 10 વાગે આવે છે ને સાંજ સુધી હોય છે. પણ આજે તાળું લાગી ગયો છે, સવારના હતા, અત્યારે તાળો છે, ભાગી ગયા છે બેન. શેના ફોર્મ ભરવાના હોય છે? એ ફોર્મ હમણાં જે અતિવૃષ્ટિ વરસાદ થઈ એની નુકસાની થઈ પાકનો, એનો ફોર્મ ભરાય છે, જેના નુકસાન થયા છે એના. અમે બધા પાસે 100-150 રૂપિયા પૈસા લે છે. તો અમે તો હજી થોડોક જાણકાર છીએ એટલે તમને ફોન કર્યો, તમે આવી ગયા. જે બીજા નાના ખેડૂતો છે એમને ખબર નથી કે રૂપિયા શેના લે છે. એમને તો એમ કરીને કહે છે કે ફોર્મના રૂપિયા છે, ને પાછો વળી રૂપિયા તો લે છે. પાછો એવું પણ થાય છે કે ફોર્મમાં અકાઉન્ટ નંબર ખોટા નાખી દે કે એમાં નામમાં ભૂલ હોય તો ફોર્મ પાછા વળી રિજેક્ટ થાય છે. ને પાછા વળી બીજી વાર ફોર્મ ભરીએ તો બીજી વાર પૈસા એટલા ને એટલા પૈસા ઉઘરાવવામાં આવે છે, 100-150 જેવી લોકો માંગ કરે એવા પૈસા ખેડૂતો આપે છે એમને. ને ફોર્મનો રિજેક્ટ થાય એના પાછા રૂપિયા પાછા મળતા નથી એમને. કેટલા દિવસથી આ કામગીરી ચાલુ છે? આ કામગીરી લગભગ 8 થી 10 દિવસથી આ ચાલુ છે. 10 દિવસથી બધા પાસેથી પૈસા લેવાનું ચાલુ છે? બધા પાસેથી પૈસા લે છે. બરાબર. પછી તમે કોઈને જાણ કરી છે? હા, જાણ કરી. અમે તાલુકા પંચાયતમાં ફોન કરીને જાણ કરી કે સાહેબે કીધું કે પૈસા કોઈ જાતના લેવાતા નથી, ફોર્મ ફ્રીમાં છે. તો બેનને વાત કરી, બેને કીધું કે અમને ઉપર ફોર્મ મોકલવા માટે ખર્ચો લાગે છે, દેવું પડે. શું નામ છે તલાટી? તલાટી નહોતા આપણે, તાલુકા પંચાયતમાં ખેતીવાડીમાં રોહિત સાહેબ કરી છે, એમને જાણ કરી હતી ફોનથી અમને. એટલે ખાસ કરી હજી કહી ન શકાય કેટલા જણા છીએ, પણ આટલા રૂપિયા લે છે એટલે મને એવું લાગે છે કે ઘણા એમાં સંડોવાયેલા હોઈ શકે. સાહેબ આજે સહી કરવા માટે અમને બોલાવ્યા હતા. એટલે મારું એક ફોર્મ હતો, એ આધાર કાર્ડને વેરિફિકેશન ન થઈ શક્યો, તો એના મેં રૂપિયા દઈ દીધા હતા. તો બેને કીધું એનું શું અમારું રૂપિયા દઈ દીધા છે? તો બેને કીધું અહીંયાથી રવાના થઈ જાઓ, હાલે જાઓ. મેં કીધું બેન સરકારી ઓફિસ છે, અમે કેમ તમારી ઘરની ઓફિસ હોય, તમે પોતાનું પ્રાઇવેટ હોય તો રવાના થઈએ. મેં સરકારી ઓફિસ તમે બોલાવ્યો સહી કરવા માટે એટલે અમે આવ્યા છીએ ને તમે કેમ કહો છો એમ, પૈસાની વાત આવી. એટલે એવું બધું અહીંયા થાય છે, ધમકી આપવામાં આવે છે. તમે શું છે ઓલે બેન છે ને એ તલાટી વલાટી નથી, આમ સરકારી નથી, એટલે આમ બેસે છે ત્યાં પ્રાઇવેટ છે. એટલે પહેલાં 2-3 જણાએ પૂછ્યું ભાઈ પૈસા શેના લો છો? તો એણે શું કીધું કે ભાઈ અમારે 2-3 જણા જગ્યાએ જવું પડે છે, ફરવા સપ્લાય કરવું પડે છે, એટલે એના પૈસા ખર્ચો લાગે ને એટલે લઈ છે. બાકી નહીં તો તમારે રીતે કરવું હોય તો તમે લો આ ફોર્મ, હું તમને ફોર્મ આપું છું, તમે તમારી રીતે ભરાવી લો ને તમે તમારી રીતે પહોંચાવી આવો. તમને કહી દઉં અહીંયાથી જવાનું, અહીંયા ત્યાં જવાનું એ તમને બધું આપી દઉં. શું નામ તમારું? મારું નામ હરજીભાઈ. હા, 100 રૂપિયા લીધા છે. બરાબર. બેને 100 રૂપિયા લીધા છે. હા સાહેબ, પૈસા મળતર તો ભલે ના મળે તો કાંઈ વાંધો નહીં, એનો જે ઉલ્લેખ આમાં જે ફોર્મ ભરે છે ને, ફોર્મ ભરે છે એમાં ભૂલો કરે છે. ભૂલ સુધારવા માટે હવે એક શું છે, આ પાછી ફાઇલ રિટર્ન થાય, રિટર્ન થશે, વળી પાછી ભરવી પડશે, પછી લેકે નહીં લેશે એના ઉપર છે. હજી પછી પાછું ડબલ તો બધું દાખલું થઈ જાય ને, માણસ ચક્કર પર છે. કોઈને જાણ કરી આ વિશે? હજી સુધી મેં તો ક્યાં જાણ નથી. આ મોહનભાઈ આવેલા, મોહનભાઈની હિસાબે બધું વાત કરી ત્યારે મને ખબર પડી. અને આ કપાસ બધું લખેલું હતું ને, જે ભૂલ કરી છે એ પણ અમને તો ખબર નથી, અમે તો સહી કરી નાખી. પછી ખબર પછી હરિભાઈ કરીને છે અમારા બીજા, એણે જો જોયું તો કે ભાઈ આ તો બધું ખોટું લખેલ છે, એમાં નહીં ચાલે. જે અમારો છે પાક, ખરીફ પાક છે એટલે ખરીફ પાક તમે લખો ને, આ કપાસ તમે વાવ્યા નથી, અમે શું કામ લઈએ? કપાસ ના આવે એટલે એના હિસાબે અમારે ચેન્જ કરવા ફાઇલ પાછી આપી એને, અને હવે સુધારવાનું કરી કે સુધારી આપીશ ને, ઓલી ફાઇલ રિટર્ન કરીને પાછી નવી બનાવશે. મારું નામ ભોજરાઈ ગઢવી છે ને બેના 250 રૂપિયા 200 રૂપિયા મારા પાસે પોતા પાસે 100 રૂપિયા લીધા છે. પણ શેના લે છે એ આપણને ખબર નથી પડતી. એને કહીએ છીએ કે બેના 100 રૂપિયા શેના લઈ છે, તો કહે છે પહેલો તમને
તલાટી પાસે જવું પડશે થપ્પો મારાવો, પછી ગ્રામસેવક પાસે જવું પડશે ને પછી મામલતદારમાં જવું પડશે. તમને ફોર્મ પાછા આપી દો અને નકર પછી આપી દો 100 રૂપિયા. એવી રીતે પૈસા બધા પાસે લે છે. ગ્રામસેવક અહીંયા નથી આવતો? ગ્રામસેવક અહીંયા ના આવે. તલાટી કે સરપંચ અહીંયા આવે છે, એમને જાણ કરી છે? હા, તલાટી આવે છે, અમે જાણ નથી કરી. બધા આપતા તો હું આપી દીધા. પછી શું કરે? પછી બધા આપતા હતા પૈસા વગર ફોર્મ નથી. હા, પૈસા વગર ફોર્મ ભરાતા નથી. સરકાર આપણે રૂપાણી સરકાર ટીવીમાં રૂપાણી સરકાર ટીવીમાં જાહેરાત કરી હતી કે ફોર્મ ફ્રીમાં ભરાશે બધાના. પણ હવે આ પૈસા લે છે એ શેના લે છે આપણને તો કંઈ ખબર નથી. અમે તો પછી ગરીબ માણસ પછી આપી દઈએ પૈસા, બીજું શું કરીએ પછી. ગાંધીના ગુજરાતમાં દારૂની બંધી હોવા છતાં ડીસા શહેરમાં સરકારી ઓફિસોની બહાર દારૂની ખાલી બોટલો નજરે ચડે છે. બનાસકાંઠા જિલ્લામાં તથા સમગ્ર રાજ્યમાં ગાંધીના ગુજરાતમાં દારૂની બંધી હોવા છતાં પણ કેટલાક લોકો પોલીસ તંત્રની આંખમાં ધૂળ નાખી દારૂની હેરાફેરી કરી રહ્યા છે. જો કે આવા તત્વોને પોલીસ દ્વારા પણ પકડીને કાયદાસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. ત્યારે આપણે વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસા શહેરમાં જાણે વિદેશી દારૂની રેલમછેલ ઉડી હોય એવું નજર સમક્ષ આવી રહ્યું છે. દારૂના બુટલેગરોને નથી રહ્યો પોલીસ તંત્રનો ખોફ. તેવી જ રીતે ડીસાના અનેક ઠેકાણે એક ફોન કરો તો ડિલિવરી પણ દારૂની ઘરે બેઠા મળી રહેશે. ત્યારે આજે ડીસા શહેરમાં મામલતદાર ઓફિસની સામે આવેલ સહાયક રાજ્ય વેરા કમિશનર કચેરીની બહાર વિદેશી દારૂની ઢગલાબંધ ખાલી બોટલો નજર સમક્ષ આવી છે. ચલો માનો કે દારૂ નથી વેચાતો, તો પછી દારૂની બોટલો આવી ક્યાંથી તે પણ એક તપાસનો વિષય છે. ત્યારે બીજી તરફ કોઈ અજાણ્યા ઈસમ દારૂની મહેફિલ માણતો હોય એ વાત હૈયે ઉતરતી નથી. કેટલાક સરકારી કર્મચારીઓ રાત્રિના દરમિયાન સબાબ શબનમની મહેફિલ માણતા હોય તો કહેવાય નહીં ને સાંજના સમયે કેટલાક બુટલેગરો પણ સરકારી ઓફિસમાં દારૂ પહોંચતું કરતા હોય એવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ત્યારે તંત્ર દ્વારા મામલતદાર ઓફિસની આસપાસ ટ્રેડિશનલ ડ્રેસમાં વોચ રાખે તો સરકારી અધિકારીઓ દારૂની મહેફિલ માણતા પકડાય તેવી શક્યતાઓ સતત દેખાઈ રહી છે. હવે જોવાનું એ રહ્યું કે આ અહેવાલ બાદ કયો અધિકારી કેમેરામાં કેદ થાય છે તે તો આવનારો સમય જ બતાવશે. સ્ટોરી બાય દિલીપસિંહ રાજપૂત, બનાસકાંઠા. વાત કહું, આ છે સમૃદ્ધિનું પેકેટ. આ કાર, આ ટ્રેક્ટર, આ બંગલો, આ બધું હરાસોના હાઇબ્રિડ વરિયાળી બિયારણની દેન છે. હરાસોના વરિયાળી બિયારણ વાવશો તો ગુંગિયાના રોગ અને દાણા બગડવા સામે રક્ષણ મળશે. ચક્કર મોટા અને ભરાવદાર થશે. એક્સપોર્ટ ક્વોલિટી જેવા મોટા દાણા અને વધુ ઉત્પાદન આપતું નિશાનનું હાઇબ્રિડ વરિયાળી બિયારણ હરાસોના. અને તમારું ખેતર બંને મોજમાં લાગો છો ને? સમયસરની મહેનત અને નિશાન બિયારણ હોય પછી કઈ ઘટે. આ સારી ગુણવત્તા વાળા જીરુના દાણાની સાક્ષીએ કહું છું કે નિશાન 44 વાવો એટલે તમે ધનવાન નક્કી. ઓછા સમય અને પાણીમાં મબલક ઉત્પાદન આપતું સંશોધિત જીરું બિયારણ નિશાન 44, કિસાન કા ગૌરવ. નિશાન સીડ્સ. કચ્છ સીડ સપ્લાયર્સ તો નોંધી લ્યો અમારું સરનામું. હર બોલે લોજ પાછળ, ભીડ નાકા બહાર, હોટલ ડાયમંડ સામે, ભુજ કચ્છ. સંપર્ક વિનોદ શાહ, મોબાઈલ નંબર 9825156600. રીતેશભાઈ 9825432332. ઓફિસ નંબર 251653251660. ભુજમાં મહેંદી કોલોનીને જોડતો પુલ વટે માર્ગો માટે હવે જીવલેણ સાબિત થશે. ભુજમાં રસ્તાઓ પર ખાડા રાજ અને શહેરમાં ઠેર ઠેર ઉભરાતી ગટરો તો પાલિકા માટે નજીવી બાબતો બની છે. પરંતુ ભુજના જૂના રેલવે સ્ટેશન સામે ભુજિયાવાડા હનુમાન મંદિર પાછળ આવેલો અને મહેંદી કોલોની તેમજ જોગીવાસને જોડતો જાહેર પુલિયો એટલી હદે જર્જરિત અને બિસ્માર બન્યો છે કે કોઈ પણ સમયે અનિચ્છનીય ઘટનાઓ સાક્ષી બને તો નવાય નહીં. તેની જ સાક્ષી સ્વરૂપે ગત રોજ એક માલવાહકનો મિની ટેમ્પો પુલ પર રહેલા એક ખાડામાં ટાયર ફસાતા ટેમ્પો પલટી ખાતા સહેજમાં બચ્યો. જો કે તમામ બાબતે ભુજ નગરપાલિકા હર હંમેશની જેમ અજાણ છે. આ બિસ્માર પુલની મરમ્મત માટે સ્થાનિકો અને વેપારીઓ દ્વારા અસંખ્ય વખત રજૂઆત બાદ પણ પરિણામ ન મળતા ભૂતકાળમાં અહીંના વેપારીઓએ સ્વખર્ચે પણ મરમ્મત કરાવી છે. પણ પાલિકાને સહેજે પણ લજ્જા ન હોય તે રીતે ન તો કોઈ પાલિકાના જવાબદાર કે ન તો એ વિસ્તારના પ્રજાના પ્રતિનિધિ આ બાબતે દરકાર લે છે. સ્થાનિકોના મતે ભુજ નગરપાલિકા આ પુલના સમારકામ મતે કોઈ આકસ્મિક ઘટનાની રાહ જોતું હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે. સંગઠિત ગુનાખોરીને અટકાવવા કચ્છમાં સ્પેશિયલ કોર્ટ શરૂ કરવા સરકારનો આદેશ. રાજ્યમાં બનતા આતંકવાદ તેમજ સુનિયોજિત ગુનાઓને નિયંત્રણ લેવા માટે તેમજ રાજ્ય સરકારે સુરક્ષામાં વધારો થાય તે હેતુથી ગુજસી કોર્ટના કાયદાને
વિધાનસભામાં પસાર કર્યો હતો અને રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરી મળતા કાયદાને સત્વરે અમલમાં મૂકી રાજ્યના 5 મહત્વના શહેરોમાં અદાલતો શરૂ કરવા માટે આદેશ આપ્યો હતો. આ સ્પેશિયલ અદાલત કચ્છ ઉપરાંત અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત જિલ્લામાં પણ શરૂ થશે. ગુજસીકોટ કાયદો રાષ્ટ્રપતિ દ્વારા મંજૂર થતા કાયદાને સત્વરે અમલમાં મૂકી રાજ્યના કાયદા વિભાગે ગુજરાતના 5 મહત્વના શહેરમાં સ્પેશિયલ અદાલત શરૂ કરવા આદેશ કર્યો છે. આ સ્પેશિયલ અદાલતોમાં જજ તરીકે જે તે પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ રહેશે, જેમાં કચ્છ, અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતમાં સ્પેશિયલ અદાલત શરૂ થશે. નોંધનીય છે કે આતંકવાદ તેમજ સુનિયોજિત ગુનાઓને અટકાવવા માટે તેમજ સુરક્ષામાં વધારો થાય તે હેતુથી આ કાયદાને વિધાનસભામાં પસાર કરાયો હતો, જેને રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરી અપાતા કાયદા વિભાગને મહત્વના 5 શહેરોમાં સ્પેશિયલ અદાલત શરૂ કરવા જાણ કરાઈ છે. શ્રી મોમાઈ જૈન ગૃહ ઉદ્યોગ. અહીં આપને મળી રહેશે 72 પ્રકારના બિદડાના ખાખરા, 27 પ્રકારના ભૂજપુરના અથાણા, 36 પ્રકારના સરબત, 54 પ્રકારના મુખવાસ, 45 પ્રકારની જમ્બો બુક્સ. કોરોના વાયરસની મહામારી વચ્ચે સરકારશ્રીના તમામ નિયમોના પાલન સાથે વિવિધ વસ્તુઓ અહીંથી મળી રહેશે. ડબલ ધમાકા ઓફર. 12 નંગ નોટબુક સાથે 8 નંગ ફ્રી, 12 નંગ જમ્બો બુક સાથે 6 નંગ ફ્રી. ₹2000ની ખરીદી ઉપર આકર્ષક ભેટ. MRP પર અંદાજે 40% જેટલો ફાયદો મેળવો. શ્રી મોમાઈ જૈન ગૃહ ઉદ્યોગ સંગાથે 72 પેજથી 500 પેજ સુધીની બુક ₹220થી ₹1920 સુધીમાં મળી રહેશે. સ્થળ: સુહાગ રિંગ રોડ, ફરસાણી દુનિયાની સામે, ભુજ, કચ્છ. દાયકાઓ પછી કચ્છમાં શેરી ગરબાની ગરિમા પાછી આવશે. જુઓ ખાસ અહેવાલ. કચ્છમાં આ વખતે કોમર્શિયલ ગરબીઓ રદ થતાં યુથ ચોક્કસ નિરાશ હશે. આ 9 દિવસ યુવક યુવતીઓ માટે આઝાદીના, મુક્તમાને હરવા ફરવાના અને યૌવનનો ઉન્માદ પ્રકટ કરવાના હોય છે. આ વર્ષે જ્યારે માત્ર શેરી ગરબાની મંજૂરી મળી છે, ત્યારે દાયકાઓ કચ્છમાં પછી શેરી ગરબા જીવંત બનશે તેવું લાગી રહ્યું છે. નવી પેઢીના યુવક યુવતીઓ મને કમને પણ શેરી ગરબામાં જોડાશે, ત્યારે તેમને પણ એક જમાનામાં શેરી ગરબાની જે ગરિમા હતી તેનો અહેસાસ થશે. વાલીઓ પણ આ વર્ષે નવરાત્રિમાં જેટલી શાંતિ મળવાની છે તેટલી અગાઉ કદાચ ક્યારેય નહીં મળી હોય. પેરેન્ટ્સ પણ પોતાના યુવક દીકરા દીકરીઓને પહેલીવાર લાઈવ ગરબા રમતા જોશે. શેરી ગરબાનો એક આગવો ઇતિહાસ છે. આજના પાર્ટી પ્લોટ પર યોજાતા કોમર્શિયલ ગરબાઓમાં જ્યારે પાસથી લઈને પાર્કિંગ અને નાસ્તા સુધી રૂપિયાનું ચલણ છે, ત્યારે શેરી ગરબાઓમાં કોઈ પાસ ન હતા કે પાર્કિંગની કોઈ કડાકૂટ ન હતી. નાસ્તો પણ ગરબાના બ્રેક દરમિયાન શેરી પોળ કે સોસાયટીના કોઈને કોઈ સદ્ધર રહીશ દ્વારા મળી જતો હતો અને ઉપરાંત લાણી લટકામાં મળતી. લાણી એટલે શું એ આજના યુવક યુવતીઓને ખબર નહીં હોય, પરંતુ દરેક ગરબા ગાનારને ગરબા પૂરા થયા પછી નાની મોટી ભેટ અપાતી તેને લાણી કહેવાતી. લાણીનો આ નિવાજ નવનેતર દિવસ મોટા ભાગે દરેક શહેરી ગરબાના આયોજનમાં અચૂક રહેતો. કોઈને ત્યાં સંતાનનો જન્મ થયો હોય કે નવા લગ્ન થયા હોય કે પછી કોઈએ નવું ઘર બનાવ્યું હોય, આ બધા જ નવરાત્રિઓમાં પોતાના તરફથી ગરબા રમનારને ગિફ્ટ આપતા. શેરી ગરબાની આજ તો ખૂબી હતી કે ઘર આંગણે ગરબા યોજાતા એટલે 100% સેફટી રહેતી. કચ્છમાં નવી શાળાઓને મંજૂરી સામે 1900 શિક્ષકની ઘટ જોવા મળી છે. કચ્છમાં અનેક ગામોમાં સરકાર દ્વારા નવી શાળાઓ શરૂ કરવા મંજૂરી અપાઈ છે, પરંતુ આ શાળાની પાયાની જરૂરિયાત એવો શિક્ષકોની અંદાજે 1900થી વધુ જગ્યાઓ ખાલી પડી છે. ત્યારે આ જગ્યાઓ ભરવા પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ રસ દાખવે તેવો સૂર પણ ઉઠી રહ્યો છે. જિલ્લામાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ શરૂ કરવા ગામના આગેવાનોથી માંડીને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા સરકાર સમક્ષ માંગ કરવામાં આવતી રહી છે. તેમ તંત્ર નવી શાળાઓને મંજૂરી પણ આપે છે અને નવી શાળાઓ માળખાકીય સુવિધા સાથે બની પણ જાય છે, પરંતુ આવી શાળા માટે પાયાની મુખ્ય જરૂરિયાત એવા શિક્ષકોની જ ભરતી કરવામાં ન આવે ત્યાં સુધી નવી શાળાનો અર્થ સરતો નથી. જિલ્લામાં અંદાજે 1704 જેટલી સરકારી પ્રાથમિક શાળાઓ આવેલી છે, જેમાં લાંબા સમયથી 1400 જેટલી શિક્ષકોની જગ્યા ખાલી પડી છે.
જો કે ગત વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓની અપૂરતી સંખ્યાના કારણે 40 જેટલી શાળા આસપાસની શાળામાં મર્જ પણ કરી દેવામાં આવી હતી. તેવી જ રીતે જિલ્લામાં 181 સરકારી અને 95 ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળા કાર્યરત છે, જે પૈકી તાજેતરમાં 25 નવી શાળા શરૂ કરવા રાજ્ય સરકારના શૈક્ષણિક તંત્ર દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. ત્યારે આ સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક શાળામાં 565 શિક્ષકની ઘટ છે. ગામના આગેવાનો કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ નવી શાળાઓ શરૂ કરવા તંત્ર સમક્ષ માંગ મૂકે છે, પરંતુ જિલ્લામાં મોટી સંખ્યામાં ખાલી પડેલા શિક્ષકોની જગ્યા ભરવા તંત્ર પર દબાણ કરાતું નથી, જેના કારણે માળખાકીય સુવિધા સાથે બનતી આવી શાળાઓને 1-2 શિક્ષકોથી ગાડું ગભરાવવામાં આવે છે. બીજી તરફ હજુ પણ અનેક ગામોમાં નવી શાળા શરૂ કરવા લોકપ્રતિનિધિઓ અને ગામના આગેવાનો દ્વારા માંગ કરવામાં આવી રહી છે, પરંતુ નવી શાળા માટે વિદ્યાર્થીની સંખ્યા પણ પૂરતી હોવી જરૂરી છે. માત્ર માળખાકીય સુવિધા પ્રાપ્ત થાય તેનાથી કોઈ અર્થ સરતો નથી. ભુજમાં તદ્દન વ્યાજબી ભાવે બેસ્ટ ક્વોલિટી કપડાની ખરીદી માટે વર્ષોથી ખૂબ જ જાણીતું નામ એટલે નિશાંત શર્ટ્સ. કોઈ સેલ નહીં, કોઈ સ્કીમ નહીં, હોલસેલ ભાવે રિટેલમાં ખરીદી કરો. ઉત્તમ ક્વોલિટીનું કાપડ, મજબૂત સિલાઈ, પરફેક્ટ ફિટિંગનો પર્યાય એટલે નિશાંત શર્ટ્સ. જીન્સ પેન્ટ 1099માં 3 પીસ, કેઝ્યુઅલ શર્ટ 899માં 3 પીસ, ફોર્મલ પેન્ટમાં 250થી 600 સુધીની રેન્જ, ફોર્મલ શર્ટમાં 150થી 450 સુધીની રેન્જ. ફેક્ટરીના ભાવે ખરીદી કરો. ગ્રાહકોનો ફાયદો એ જ અમારો નફો. અમને સંપૂર્ણ વિશ્વાસ છે આપની એક વખતની મુલાકાત કાયમનો સંબંધ બની રહેશે. આજે જ મુલાકાત લ્યો. નિશાંત શર્ટ્સ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ. ફોન નંબર 0283227949. કોડાઈ જડોદરના 30 વ્યક્તિઓ ભાજપમાં જોડાય તેવી શક્યતા ઊભી થવા પામી છે. કચ્છના અબડાસામાં પેટા ચૂંટણીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે, ત્યારે નખત્રાણા તાલુકાના કોટડા જડોદર ગામના 25થી 30 લોકો કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાય તેવી શક્યતા સામે આવી છે. મુસ્લિમ સમાજના આગેવાનો અને કાર્યકરો કેસરીયો ખેસ ધારણ કરે તેવી સંભાવના જોવા મળી રહી છે. અગાઉ પણ જિલ્લા પંચાયતના 2 સભ્યો કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાઈ ચૂક્યા છે, ત્યારે ફરી એકવાર કોંગ્રેસમાં ભડકો થવાની ભીતિ સેવાઈ છે. વિકાસ કામો ન થવાથી રાજીનામું પડે તેવી સંભાવના છે. રાજકીય પ્રતીક સાથેના પહેરવેશ મતદાન કે મતગણતરીના સ્થળે પહેરી શકાશે નહીં. અબડાસા 1 વિધાનસભાની ચૂંટણીની કામગીરી દરમિયાન આદર્શ આચાર સંહિતાના અમલ માટે કચ્છ કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણા ડીકે દ્વારા જાહેરનામું બહાર પાડી રાજકીય પક્ષના તમામ પ્રતીક કે સૂત્ર સાથે ટોપી, શાલ વગેરે જેવા પહેરવેશ સાથે મતદાન મથક, મતગણતરી મથકમાં પ્રવેશ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જાહેરનામા અનુસાર કોઈ પણ વ્યક્તિ રાજકીય પક્ષના નામ, પ્રતીક કે સૂત્ર સાથેની ટોપી, શાલ વગેરે જેવા પહેરવેશ સાથે મતદાન કેન્દ્ર કે મતગણતરી કેન્દ્ર પર પ્રવેશ કરી શકશે નહીં. જેના પર કોઈ પણ રાજકીય પક્ષનું નામ, પ્રતીક કે સૂત્ર ન હોય તેવી સાદી ટોપી પહેરીને મતદાન મથકમાં કે મતગણતરી મથકમાં પ્રવેશ કરી શકાશે. આ હુકમનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિને ભારતીય દંડ સંહિતાની કલમ 188 મુજબ શિક્ષાત્મક કાર્યવાહી કરવાને પાત્ર ઠરશે. તેમજ દોષી જાહેર થનારને 1 માસની સાદી કેદ અથવા ₹200નો દંડ અથવા બંને થઈ શકે છે. ગરબા પરિક્રમાને મંજૂરી આપવા હિન્દુ યુવા સંગઠને દયાપરના મામલતદારને રજૂઆત કરી છે. નવરાત્રી આયોજનનો ઉપલક્ષમાં સરકાર દ્વારા જે જાહેરનામા રૂપી પરિપત્રને બહાર પાડવામાં આવેલ છે, જેમાં માતાજીની સ્તુતિ તેમજ આરતીને પરિપત્રમાં નિરૂપિત મર્યાદાઓને આધીન મંજૂરી આપવામાં આવેલ છે, પરંતુ સ્તુતિ આરાધનાના પ્રતીક સમા ગરબા પરિક્રમાનું આમાં સમાવેશ કરવામાં આવેલ નથી. જ્યારે પૌરાણિક પદ્ધતિથી સમગ્ર હિન્દુ જનમાનસ નવરાત્રી પર્વની ઉજવણી કરવા ટેવાયેલ છે, ત્યારે માતાજીને શક્તિ સ્તુતિનું કેન્દ્ર ગરબા ભ્રમણને સમાવેશ ન કરતા હિન્દુ પ્રજાની લાગણીઓ મહદઅંશે દુભાણી છે. ગરબા તે માત્ર નૃત્યનું અંગ ન હોતા માતાની ભક્તિને સ્વયંના ભાવોમાં નિરૂપિત કરવાની શૈલી વિશેષ હોવાથી આ ભક્તિ પરિક્રમાને મંજૂરી આપવામાં આવે તેવી માંગણી કરાઈ છે.
નમસ્કાર દર્શક મિત્રો, મા આશાપુરા ન્યૂઝ તેમજ કચ્છી ટીવી સમાચારમાં હું દિલીપ ગજર આપ તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખાસ કરીને અત્યારે કોરોના મહામારી ચાલી રહી છે. અત્યારે લોકડાઉન બાદ અનલોકની પ્રક્રિયા પણ સરકારે આરંભી દીધી છે. ત્યારે કહી શકાય કે ઘણા બિઝનેસ એવા છે જે ઠપ થઈ ચૂક્યા છે, કે ઘણા લોકો એવા છે કે જેની રોજગારી પણ ક્યાંક ને ક્યાંક છીનવાઈ ગઈ છે. ત્યારે અત્યારે ઘણી જગ્યાએ એવા પણ કહી શકાય કે ધૂતારાઓ લોકો માર્કેટમાં આવીને બેઠા છે કે લોકો પાસે રોજગારી કોઈને કોઈ રીતે અપાવી અને એમના નાણાં ખંખેરી લેવાની પ્રક્રિયાઓ પોતે હાથ ધરતા હોય છે. એની વચ્ચે ઘણા એવા પણ વિરલાઓ હોય છે કે જેઓ ખરેખર સમાજને કાંઈક મદદરૂપ થવા ઈચ્છે છે. અત્યારે જે બેરોજગારીનું પ્રમાણ અત્યારે લોકડાઉન કે કોરોના મહામારીને લીધે વધી રહ્યું છે, એનામાં લોકોને કઈ રીતે સાચી રીતે મદદરૂપ થઈ શકાય, એવા જ આપણા કચ્છના ભુજ તાલુકાના કેરા ગામે અત્યારે ચામુંડા ગોલ્ડ ઇન્સ્ટિટ્યૂટ ચલાવી રહ્યા છે એવા ભાવિનભાઈ સોનીની અમે મુલાકાત લેવા આવ્યા છીએ અને એમની પાસેથી જાણવાની કોશિશ કરશું કે તેઓ એક નવો કોર્સ લોન્ચ કરવા જઈ રહ્યા છે. તો એ કોર્સ શું છે, આપણા કચ્છના અને ગુજરાતના જેટલા પણ રોજગાર વાંચુકો લોકો છે, જે યુવાનો છે, એને કઈ રીતે આ કોર્સ ઉપયોગી થઈ શકશે, એ તમામ વિશે આપણે ચર્ચા કરવા જશું. આપનું આશાપુરા ન્યૂઝ અને કચ્છી ટીવી સમાચારમાં હું હાર્દિક સ્વાગત કરું છું. ભાવિનભાઈ, આપનો ટૂંકો પરિચય, મેં આપનું નામ તો કહ્યું, તેમ છતાં અમારા દર્શકોને ટૂંકો પરિચય કે આપ કઈ રીતે, આપનું શું નામ છે, ક્યાં વ્યવસાય ચલાવો છો અને કઈ રીતે આ જગ્યા સુધી પહોંચ્યા? નમસ્કાર સૌ મિત્રોને. મારું નામ સોની ભાવિન વસંતભાઈ છે. હું એક દોપરગઢ શિસાનો રહેવાસી છું. શ્રી ક્ષેત્રપાળ દાદાની દયા છે, કુળદેવી શ્રી ચામુંડા માતાજીના આશીર્વાદથી આજે એક નવો પ્રોજેક્ટ તમારા સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું કે જે પ્રોજેક્ટમાં દરેક ભાઈઓ તથા બહેનોને બેંકમાં ગોલ્ડ અપ્રેઝર, ગોલ્ડ ઓડિટર તરીકે જોબ મળી શકે. તેના માટે તેઓએ ઓનલાઈન ટ્યુટોરિયલ્સ વિડીયો લર્નિંગ કરવાના છે, જેથી તેમને કેરેટ પ્રમાણે દાગીનાના કેટલા પ્રકાર છે, સચોટ ગોલ્ડ વિશે માહિતી આપવામાં આવેલ છે. તે તેમને બેંકમાં ગોલ્ડ અપ્રેઝર અને ગોલ્ડ ઓડિટર તરીકે જોબ મેળવવા માટે કામ લાગશે. સાથે સાથે તેમને એક પરીક્ષા પણ પાસ કરવાની રહેશે, જેનામાં કમ્પલસરી 70% આવવા જોઈએ. ત્યારબાદ તેમને તેમના નામનું એક સર્ટિફિકેટ આપવામાં આવશે. આ સર્ટિફિકેટ સાથે બેંક ઉપયોગી જે પણ બેંકને લગતા વળગતા ડોક્યુમેન્ટ્સ પણ આપવામાં આવશે, ફોર્મેટ આપવામાં આવશે કે તે કેવી રીતે ઇન્ટરવ્યૂ આપવું બેંકના સાહેબને, ને આ બધા જ ફોર્મેટ એમને આગળ વધારી શકશે અને સારામાં સારું બેંકમાં સ્થાન મેળવશે. સાથે પોતાના પરિવારનું, પોતાના સમાજનું અને લોકોને ગોલ્ડ લોન વધુ મળે એઝ પર આરબીઆઈ નોર્મ્સના 75% પ્રમાણે જ મળશે. એ પ્રમાણે આખો પ્રોજેક્ટ રેડી કરેલ છે. ભાવિનભાઈ, હું આપને વચ્ચે રોકીશ. આપે જે કોર્સની માહિતી આપી, વિગતવાર માહિતી આપી છે કે એ કોર્સમાં કઈ રીતે આપ લોકોને ટ્રેનિંગ આપશો, અમારા દર્શક મિત્રોને એ પણ માહિતી આપો કે એ કોર્સમાં કયા કયા જે મુખ્ય બાબતો છે. બાકી તો જે આપને આપના મોબાઈલ નંબર આપણે અંતમાં અમારા દર્શકોને આપશું જ કે આપનો કઈ રીતે સંપર્ક કરી શકે છે, કઈ રીતે આ કોર્સ થઈ શકે છે, પરંતુ અમુક મુખ્ય એવી બાબતો કે કોર્સમાં તમે જે સમાવી લીધી છે અને આ કોર્સનો વિચાર કઈ રીતે આપને આવે? જ્યારે બેંકમાં જોબ કરતો હતો IIFL ફાઇનાન્સમાં એઝ અ BM તરીકે, જે તે સમયે એક બેંકમાં આપણા કચ્છની જ છે, ત્યાં ગોલ્ડમાં ફ્રોડ બન્યો હતો. તે સારી રકમનો હતો, તે આપ સૌ જાણીએ છીએ. ત્યારે મારે એક વિચાર આવ્યો કે ચાલો ને આપણે એવું કરીએ કે આ ફ્રોડ પણ અટકી શકે અને બેંકને પણ ખોટ ન પડે અને જે જરૂરિયાતમંદ છે તેને સારી પોસ્ટ મળે, બેંકમાં સારું સ્થાન મેળવી શકે. અને ખાસ એ જણાવવાનું કે આનામાં કોઈ પણ શૈક્ષણિક મર્યાદા નથી, એટલે બધાને લાભ મળી શકે. એના અંતર્ગત 18 ફેબ્રુઆરીએ તમિલનાડુ જઈ આખો આ કોર્સ, આખી માહિતી જાણવી, પછી કેવી રીતે એની પ્રોસેસ છે એ લર્ન કર્યો. ટોટલ મને 8 મહિના જેવા લાગ્યા આ પ્રોજેક્ટ બનાવતા. ખાસ એવી રીતે બનાવ્યો છે કે દરેક જણ એનો લાભ લઈ શકે. તે કેમ તમને કહી દઉં. મેં ટોટલ 3 ભાષામાં આ પ્રોજેક્ટ બનાવ્યો છે.
જે લોકો અંગ્રેજીમાં શીખવા માંગતા હોય અંગ્રેજીમાં શીખી શકે છે, જે લોકોને હિન્દી ભાષામાં શીખવું હોય હિન્દી ભાષામાં શીખી શકે છે. તેમ છતાં આપણી માતૃભાષા કચ્છ અને ગુજરાતી એ ભાષામાં પણ શીખવું હોય તો પણ શીખી શકે છે. એટલા માટે કે જે પોતાની ભાષા પોતાની રીતે જે ભાષામાં એમને ફાવતી હશે એ ભાષામાં શીખશે તો તેથી તેમને નોલેજ વધારે મળશે. અને હું ઈચ્છું છું કે બસ આપણો કચ્છ અને આપણો ગુજરાતી જે જોબ માટે બહાર જાય છે તે પણ નહીં જવું પડે અને સારામાં સારો સેલેરી દર મહિને એમને બેંક દ્વારા મળશે. અને આ વાત હું બેંકના પબ્લિક સેક્ટરની અત્યારે પાન ઇન્ડિયા લેવલે પબ્લિક સેક્ટરની ટોટલ 81,508 બ્રાન્ચીસ છે અને પ્રાઇવેટ સેક્ટરની 31,000 ઉપર બ્રાન્ચીસ છે. જે આ બેંકોમાં વેલ્યુઅરની અને ઓડિટરની જગ્યાઓ ખાલી જ હોય છે. તેમને એવો ઓડિટર અને એવો ગોલ્ડ અપ્રેઝર મળશે કે જે તેમના બેંકને પણ મદદરૂપ થશે. તો કેવી રીતે તે કસ્ટમરની પ્રોફાઇલ સાથે સાથે તેમના વેરિફિકેશન, પાર્ટ રિલીઝ અમાઉન્ટ ટોટલી ફોર્મેટ તે પ્રોવાઈડ કરશે બેંકને, જેથી બેંકને પણ સરળતા મળી રહે કામ માટે, ગોલ્ડ લોન માટે. અને કોઈ પણ બેંકનો એમ્પ્લોય ખાલી એ વેલ્યુઅરને હેલ્પ કરે, બાકી સંપૂર્ણ વિગત ફોર્મ ફિલઅપ કરીને પણ શ્રી ચામુંડા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા જે શ્રી ચામુંડા ગોલ્ડ ઇન્સ્ટિટ્યૂટમાંથી મેળવેલ જે ટ્રેનિંગ એમ્પ્લોય સંપૂર્ણ એમને ફિલઅપ કરી આપશે. ચામુંડા ગોલ્ડ ઇન્સ્ટિટ્યૂટ કેરા મધ્ય અત્યારે દર્શક મિત્રો આવેલું છે. અમે જ્યારે આ ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત લીધી, ભાવિનભાઈની મુલાકાત લીધી, ત્યારે અમને આ કોર્સ કંઈક યુનિક લાગ્યો કે કચ્છમાં આ અગાઉ આ કોર્સનું કે આવી રીતના કોર્સ ચાલતા હોય અમે સાંભળ્યું નહોતું. પરંતુ આ કોર્સની વિશેષતાઓ શું છે અમારા દર્શકો સુધી પહોંચે અને આપ નિર્ણય કરો કે આ કોર્સને આપને કઈ રીતે કરવો છે. તો અમારા દર્શકોને એ પણ માહિતી આપશો કે આ કોર્સ જો કોઈને પણ કરવો હોય કચ્છમાંથી કે ગુજરાતમાંથી તો એ કોર્સનો સમયગાળો શું છે અને આપે જે રીતે કહ્યું કે બેંકમાં એની જોબ મળતી હોય છે તો અપેક્ષિત એની શું પગાર ધોરણ રહેતું હોય છે જે પણ કોર્સ કરવો એના માટે? બેંકમાં પ્રોસેસિંગ ચાર્જ પર કસ્ટમર કે અલગ અલગ બેંક અલગ અલગ લેતા હોય છે. પર કસ્ટમર કોઈક 200 રૂપિયા, કોઈક બેંકના 300 રૂપિયા વેલ્યુઅરને ચાર્જ હોય છે. તો આનામાં સેલેરી એ રીતે મળશે કે બેંકમાં જેટલા બી નંબર ઓફ કસ્ટમર આવશે પર કસ્ટમર દીઠ મિનિમમ તમે 300 રૂપિયા ચાર્જ પકડો. બેંકમાં પર દિવસે 10 કસ્ટમર આવ્યા તો એમ્પ્લોયની સેલેરી 3,000 થઈ પર દિવસની. બરાબર? તો એવો જરૂરી નથી કે જે ભાઈ કે જે વેલ્યુઅર કે આનામાં ઓછો કમાવી શકશે કે નહીં કમાવી શકે, સારામાં સારો સેલેરી અર્નિંગ કરી શકશે. પણ મારી નમ્ર વિનંતી છે કે જે લોકો આ ફોર્મ ફિલઅપ કરે, જે પણ રજિસ્ટ્રેશન કરાવે, તેઓ પોતાની જ બેંક સમજી, પોતાનું જ કામ સમજી અને વફાદારીથી કામ કરશે, બેંકને કસ્ટમર આપશે. તો હું શ્યોર કહું છું કે હું એમડીને મળવાનો જ છું, જે તે બેંકોના એમડીને. તો તે એમડી સાહેબને હું વિનંતી પણ કરીશ કે તેમને હજી પણ અલગથી એક આપણી ભાષામાં અહીં બોનસ કહીએ તેમ બેંકની ભાષામાં તેમને ઇન્સેન્ટિવ પણ મળશે. તેવા પણ મારા પ્રયાસો રહેશે. જી, ખૂબ જ કોર્સમાં જે ચર્ચા દરમિયાન જોવા મળી રહ્યું છે કે પોટેન્શિયલ છે. જેમ ભાવિનભાઈએ વાત કરી કે એમ દિવસના વ્યક્તિ 3,000 રૂપિયા સુધી પણ કમાઈ શકે છે આ કોર્સ કર્યા બાદ. અને માત્ર 1 કલાકનો જ ઓનલાઈન કોર્સ છે. અત્યારે કોરોના મહામારી ચાલી રહી છે એટલે ફિઝિકલ કોર્સિસ ઘણા ઇન્સ્ટિટ્યૂટ ટાળતી હોય છે. એમાંથી જ એક ચામુંડા ગોલ્ડ ઇન્સ્ટિટ્યૂટ પણ એક સારું માધ્યમ બન્યું છે અને 1 કલાકનો કોર્સ લોન્ચ કર્યો છે. તો હવે કોર્સ વિશે અમારા દર્શકોને ભાવિનભાઈ માહિતી આપો કે આ કોર્સ તમારો ક્યારે લોન્ચ થઈ રહ્યો છે અને કેટલા સમયગાળા સુધી એ અવેલેબલ રહેશે? 24/10/2020 લોન્ચ થઈ રહ્યો છે. આઠમના દિવસે મારી ઈચ્છા હતી કે આ આઠમના દિવસે જ લોન્ચ કરું. બરાબર? અને સમયગાળો કચ્છ માટે 1 મહિના જ છે. ત્યારબાદ કારણ કે ટોટલ 29 સ્ટેટ છે પાન ઇન્ડિયા લેવલે, મારી ઈચ્છા એવી હતી કે પહેલાં આપણા કચ્છ અને આપણા ગુજરાતથી સ્ટાર્ટ કરું, ત્યારબાદ દરેક સ્ટેટ વાઇઝ ટ્રેનિંગ આપીશ અને ત્યારબાદ જ બધાને ઓનલાઈન એ લોકોને આનો લાભ મળે. પણ સૌથી પહેલાં આપણો માતૃ વતન આપણો કચ્છ અને આપણું ગુજરાત, ત્યાર પછી બીજા સ્ટેટને આના વિશે માહિતી અને પછી ઓનલાઈન એ સ્ટેટ વાઇઝ પર સ્ટેટ વાઇઝ એમને એક સિલેક્ટ કરતો આવીશ અને એમને ટ્રેનિંગ આપતો આવીશ. જી, તો 24 તારીખથી એટલે કે 17 તારીખથી જેમ નોરતા ચાલુ થવાના છે એની 8મ
ના 24 તારીખના કોર્સ લોન્ચ થવા જઈ રહ્યો છે અને માહિતી લઈ અને ભાવિનભાઈનો સંપર્ક પણ કરી શકે છે. અંતમાં અમે એમના મોબાઈલ નંબર અને એમની વેબસાઇટ વિશે પણ માહિતી આપશું. ભાવિનભાઈ, આપે જે વાત કરી તો કચ્છના લોકો આ કોર્સનો વધુમાં વધુ લાભ લે, એના માટે કચ્છીઓને શું અપીલ કરશો જો કચ્છીમાં આપને કહેવું હોય? पंहिंजे कच्छी माण्हू खे कच्छी में चवां थो कि हिन में वेबसाइट जो नाम है मुंहिंजो श्री चामुंडा गोल्ड इंस्टीट्यूट.com. इनमें रजिस्टर करेला કરીને યુઝર નેમ, ઈમેલ આઈડી અને इनो पासवर्ड बराबर અને ई मूंखे व्हाट्सअप पर वेबसाइट में उपलब्ध है. मूंखे मैसेज कही सकें था. मुंहिंजा मोबाइल नंबर ई 83 206 31 31 9. मारा मोबाइल नंबर છે 83 206 31 31 9. તમે આનામાં સંપર્ક કરી શકો છો. પ્લીઝ ખાસ એક નોંધ કહેવા માંગુ છું, ઇફ ફોન બિઝી શોવિંગ કરે છે તો પ્લીઝ રિપીટ કોલ ન કરતા. સામેથી તમને કોલ બેક કરીશ અને તમને પ્રત્યુત્તર મળશે. આશાપુરા ન્યૂઝ અને કચ્છી ટીવી સમાચારની ટીમ જ્યારે ચામુંડા ઇન્સ્ટિટ્યૂટ ગોલ્ડની મુલાકાતે આવી ત્યારે અમારો માત્ર એક જ ઉદ્દેશ્ય હતો કે એક એવો કોર્સ જે 1 કલાકનો ઓનલાઈન કોર્સ છે અને કચ્છની જનતાને કે ગુજરાતની જનતાને કઈ રીતે આ મેક્સિમમ બેનિફિટ મળી શકે, કે આ કોર્સ વિશે શું શું કહી શકાય કે એનામાં ઝીણવટભરી માહિતી આપવામાં આવી છે એ આપના સુધી પહોંચાડવી. આપ ભાવિનભાઈનો સંપર્ક કરીને કોર્સ વિશે વધુ માહિતી પણ લઈ શકો છો. આપને મૂંઝવતા પ્રશ્નો વિશે ભાવિનભાઈનો સંપર્ક કરીને વધુ માહિતી લઈ અને જો આપને પસંદ આવે તો આ કોર્સ કરી અને જેમ ભાવિનભાઈએ વાત કરી કે બેંક જે એક પ્રતિષ્ઠિત નોકરી પણ કહેવાતી હોય છે એમાં આપને જોબ મળવાની શક્યતાઓ રહેલી છે. તો ચોક્કસથી ભાવિનભાઈનો સંપર્ક કરો. એમના મોબાઈલ નંબર પણ હમણાં જ જણાવ્યા અને વેબસાઇટનું નામ હું ફરી પાછું કહી દઈશ, www.srichamundagoldinstitute.com. એના ઉપર પણ જઈને આપ વધુ માહિતી. તો જોઈએ હવે ક્રાઇમ ફાઇલ્સ. ખેમાણા નજીક ચરસ પોલીસે ઝડપી પાડ્યું છે. પાલનપુરના ખેમાણા ટોલનાકા પાસેથી ચરસ ઝડપાયું હતું. અંદાજિત 17 કિલો ચરસ લઈ રાજસ્થાન તરફથી કાર આવી રહી હતી. અંદાજિત કરોડો રૂપિયાના ચરસને ઝડપતા મોટું રેકેટ સામે આવી શકે તેવી શક્યતા છે. એટીએસ અને બનાસકાંઠા એસઓજી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સ્ટોરી બાય દિલીપસિંહ રાજપૂત, મા આશાપુરા ન્યૂઝ ચેનલ, બનાસકાંઠા. હરસોલમાં પડોશી મહિલાએ હત્યા કરી હોવાનો બનાવ બનવા પામ્યો હતો. 10 દિવસ પહેલા હરસોલ ગામ પાસેથી મળી આવેલ મહિલાની લાશનો ભેદ ઉકેલાયો છે. મૃત્યુ પામનાર મહિલાની પાડોશી મહિલાએ જ કરી હતી હત્યા. પતિ સાથેના આડા સંબંધના વહેમમાં કરી હતી હત્યા. મૃતક મહિલાની બંગડીના આધારે ભેદ ઉકેલાયો છે. સ્ટોરી બાય સુહાગ પટેલ, સાબરકાંઠા. પોક્સોના ગુનામાં નાસ્તો ફરતો શખ્સ ઝડપાઈ ગયો હતો. પૂર્વ બાતમીના આધારે વિનોદભાઈ પ્રેમજી પટેલને પોક્સોના ગુનામાં અટક કરેલ છે. 1.5 વર્ષથી તે ભુજ એ ડિવિઝનના ગુનામાં નાસ્તો ફરતો હતો. અંતે પકડાઈ ગયેલ છે. બી ડિવિઝન પોલીસે મોબાઈલ ચોરને પકડી પાડ્યો હતો. પૂર્વ બાતમીના આધારે ભરત વિસનજી પોમલને 2 મોબાઈલ સાથે પકડી પાડ્યો હતો. ભુજમાં થયેલી ચોરીનો ભેદ પોલીસે ઉકેલી પાડ્યો હતો. વધુ તપાસ હાથ ધરાઈ છે. ભુજ બી ડિવિઝન પોલીસે ઇંગ્લિશ દારૂ પકડી પાડ્યો હતો. પૂર્વ બાતમીના આધારે ભુજોડી રેલવે ફાટક પાસે કારમાંથી દારૂની બોટલ નંગ 30 કિંમત 10,500ની મળી આવી હતી. આ બનાવમાં સત્યેન્દ્ર લાલારામ સિંઘ, રવિ રામબાબુ સિંઘ અને મગર નામના શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે. ભુજના મહાદેવનગર વિસ્તારમાં આત્મહત્યાની ઘટના બનવા પામી હતી. ભુજના રણજીતસિંહ રામપ્રકાશે ગેર કોઈ અગમ્ય કારણોસર એંગલમાં પટ્ટી બાંધીને ફાંસો ખાઈ લીધો હતો. તારણો હજુ અકબંધ રહેવા પામ્યો છે. વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરાઈ છે. ભુજમાં યુવાનને પાણીમાં ફેંકવાની ધમકી આપી ફોન લઈ જનાર શખ્સો ઝડપાયા. શહેરના હમીસર કિનારે પાવડી પાસે યુવાનને પાણીમાં ધક્કો આપવાની બીક બતાવી 2 ઈસમો ફોન લઈ ગયા હતા. જે અંગેની ફરિયાદ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ હતી. જે ગુનાની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી હતી. ત્યારે ભુજની આભા હોટલ પાસે મોબાઈલની દુકાનની બહાર 2 શખ્સો આંટા મારી રહ્યા હોવાની બાતમી મળતા પોલીસ ત્યાં ધસી ગઈ હતી અને ત્યાં જઈને હાસમ ઉર્ફે ક્લેજી હુસેન નોડે, ઉંમર વર્ષ 39, રહે ગુલાબનગર ભુજ, તેમજ મંગલ રમેશભાઈ કોલી, ઉંમર વર્ષ 35, રહે રામેશ્વરનગર ભુજ ને પકડી પાડ્યા હતા. જેમની પાસેથી એક મોબાઈલ કિંમત ₹1,000 તેમજ રોકડા ₹220 મળીને કુલ 1,220નો મુદ્દામાલ કબજે કર્યો હતો. સ્ટોરી બાય કિરણ ગોરી, મા આશાપુરા ન્યૂઝ ચેનલ.
મિર્ઝાપરમાં છેતરપિંડીનો કિસ્સો પ્રકાશમાં આવવા પામ્યો છે. પ્રવીણભાઈ નારાયણભાઈ સાંકલાએ અલી મહમદ ઓસમાણ ભટ્ટી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ટૂંકની રકમના રૂપિયા નહીં આપીને ઠગાઈ આચરી હતી. આ બનાવમાં ફરિયાદના આધારે ભુજ એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી છે. સ્ટોરી બાય કિરણ ગોરી, મહાઆશાપુરા ન્યૂઝ ચેનલ ભુજ. મુન્દ્રામાં પોલીસે સટોડિયાની ધરપકડ કરી છે. આઈપીએલની મેચો પર ઓનલાઈન સટ્ટો રમાડવાનું દૂષણ બેહદ વ્યાપક બન્યું છે. ત્યારે મુન્દ્રામાં પોલીસની નજરથી બચવા એક સટોડિયો હરતા ફરતા કારમાં લેપટોપ પર સટ્ટો રમાડતા રંગે હાથો ઝડપાયો હતો. મુન્દ્રાના હેડ કોન્સ્ટેબલ અશોક કનાદે બાતમીના આધારે ગત રાત્રે મુન્દ્રાની એલાયન્સ હોસ્પિટલ નજીક ઉભેલી GJ12 DA 9541 નંબરની એક I-20 કારમાંથી સટોડિયાને રંગે હાથ પકડી પાડ્યો હતો. પોલીસે કારમાંથી લેપટોપ ઝડપ્યું ત્યારે તેમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને ચેન્નઈ સુપર કિંગની મેચનો સ્કોર સામે ભાવ ફરકના આંકડા લખેલા હતા. પોલીસે તેની અંગ ઝડપી લેતા તેની પાસે 4 મોબાઈલ ફોન અને 11,500 રૂપિયા રોકડા મળી આવ્યા હતા. પોલીસે કારમાંથી સટ્ટાના હિસાબની કિતાબ, લેપટોપ ચાર્જર, કાર, ફોન, રોકડ મળી 2,28,000નો મુદ્દામાલ જપ્ત કરી ગુનેગાર સામે જુગાર ધારાની કલમ 12A હેઠળ ફરિયાદ નોંધી હતી. હની ટ્રેપમાં તાલુકા પોલીસ સ્ટેશનના મહિલા ASI બાસુની ભૂંડી ભૂમિકા બહાર આવતા તેની પણ ધરપકડ કરવામાં આવી છે. રાજકોટના નાણાવટી ચોકમાં રહેતી અલ્પા આશિષ મારડિયાએ ગત તારીખ 7 સપ્ટેમ્બરે મોરબી રહેતા તેના વેપારી મિત્ર સંજય સોમૈયાને પોતાનો પતિ બહાર ગયો છે તેમ કહીને ઘરે બોલાવ્યો હતો. વેપારી અને અલ્પા રૂમમાં બેઠા હતા ત્યારે આશિષ અને તેનો મિત્ર જય પરમાર રૂમમાં ઘસી આવ્યા હતા અને અલ્પાની છેડતી કરો છો તેમ કહીને ફોન કર્યો હતો. તે સાથે GRDના 2 જવાન શુભમ નીતિન સિસાંગિયા અને રીતેશ ભવાનજી પટેલ પોલીસના સ્વાંગમાં ઘસી ગયા હતા અને ગુનામાં ફિટ કરી દેવાનું કહી વેપારી સંજય સોમૈયાના ખિસ્સામાંથી 22,500 પડાવી લઈ વધુ 2 લાખ આપવાનો સોદો નક્કી કર્યો હતો. ઉપરોક્ત મામલામાં સંજય સોમૈયાએ ફરિયાદ નોંધાવતા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના અરવિંદસિંહ જાડેજા સહિતના સ્ટાફે ઉપરોક્ત પાંચેની ધરપકડ કરી હતી. PSI જાડેજાએ ભોગ બનનાર વેપારી સંજય સોમૈયાનું વિશેષ નિવેદન નોંધતા નવો જ ધડાકો થયો હતો. સંજય સોમૈયાએ નિવેદનમાં કહ્યું હતું કે ઘટનાના દિવસે GRD જવાને તાલુકા પોલીસ સ્ટેશનના મહિલા ASI તૃષા રામજી બુસાને ફોન કરી એક શખ્સને પોલીસ સ્ટેશને લઈને આવી છે તેવી જાણ કરી હતી. ત્યારબાદ સંજય સોમૈયાને તાલુકા પોલીસ સ્ટેશને લઈ જવાયો હતો જ્યાં ASI તૃષા બુસાએ વેપારી સંજય સોમૈયાને મારકૂટ કરી તેની સામે માસ્ક નહીં પહેરવા સબબ જાહેરનામાનો ભંગનો ગુનો નોંધી વેપારી સોમૈયાની ધરપકડ કરી કલાકો સુધી સંજય સોમૈયાને પોલીસ સ્ટેશનમાં ગોંધી રાખ્યા હતા. સ્ટોરી બાય રોહિત ભોજાણી સાથે ભરત ભરડવા, રાજકોટ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો.